રાહુલના લગ્નની સરઘસ તેના ઘરના આંગણામાં પ્રવેશી જ હતી. આખું ઘર શુભ ગીતો અને ભવ્યતાથી શણગારેલું હતું. વરરાજા અને દુલ્હનના સ્વાગત માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. રાહુલનો ચહેરો ખુશીથી ઝરહરી રહ્યો હતો, પણ તેની દુલ્હન નૈનાના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો. ન ખુશી, ન ઉદાસી, ન શરમ. તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોઈ હાવભાવ નહોતો. એવું લાગતું કે કોઈ મૂર્તિ દુલ્હનના પોશાકમાં ઊભી છે, પણ બધા પોતાની ખુશીમાં ડૂબી ગયા હતા. ત્યારે કોઈએ નૈનાના ચહેરા પરના ઝાંખા ચમક તરફ ધ્યાન આપ્યું નહીં. લગ્નની વિધિઓ ચાલી રહી હોવા છતાં નૈના માથું નમાવીને નિર્જીવ બેઠી હતી. નજીકમાં બેઠેલા રાહુલના હોઠ પર સ્મિત હતું. તેના મિત્રો સાથે તે મજાક કરી રહ્યો હતો અને તેમની મજાક પર હસી રહ્યો હતો. પછી તેની નજર નૈના પર પડી અને તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેની દુલ્હન નૈના એકવાર પણ હસતી નથી. તે એકદમ ચૂપ બેઠી હતી, જાણે કોઈ પથ્થરની મૂર્તિ તેની બાજુમાં બેઠી હોય. એક ક્ષણ માટે રાહુલે વિચાર્યું કે કદાચ તે થાકને કારણે હશે, કારણ કે છોકરીઓ ઘણીવાર લગ્નમાં થાકી જાય છે. ક્યારેક તે બીમાર પણ પડી જાય છે, એટલે જ કદાચ નૈનાને પણ હેરાનગતિના કારણે સારું ન લાગતું હશે. આ વિચાર આવતા જ રાહુલ ઊભો થયો અને તેની માં સુમનના કાનમાં કહ્યું, માં, નૈનાની તબિયત સારી નથી, તો આ બધી વિધિઓ જલ્દી પૂરી કરો અને તેને રૂમમાં મોકલી દો. તેની માં સુમન આ સાંભળીને હસી, કારણ કે તેનો દીકરો પહેલેથી જ તેની નવી દુલ્હનનું ખૂબ ધ્યાન રાખતો હતો. પછી સુમન હસીને તેની પુત્રી રિયાને ઈશારો કર્યો. રિયા, તારી ભાભીને અંદર લઈ જા. માનો ઈશારો સાંભળીને રિયા તરત જ નૈનાને અંદર લઈ ગઈ અને કહ્યું, ચાલો ભાભી, તમે હવે થાકી ગયા હશો. આ વિધિઓ તો આખી રાત ચાલશે. બાય ધ વે, આ લોકોને જાગતા રહેવાની આદત છે. પછી રિયા નૈનાને રાહુલના રૂમમાં લઈ ગઈ. તેનો રૂમ ગુલાબના ફૂલોની સુગંધથી મહેકી રહ્યો હતો. દરેક ખૂણો એવી રીતે શણગારવામાં આવ્યો હતો જાણે તે કોઈ સ્વપ્નનો મહેલ હોય. તો રિયાએ નૈનાને આરામથી બેસાડી અને કેટલીક જરૂરી વસ્તુઓ રાખી અને બહાર નીકળી ગઈ. પણ હવે નૈનાના મનમાં એક વિચિત્ર સંવેદના પ્રવેશી ગઈ હતી, કારણ કે હવે તે ક્ષણ આવવાની હતી જેના માટે તેણે પોતાનું હૃદય કઠણ કરી દીધું. તે ગુસ્સે પણ થઈ રહી હતી, કારણ કે તેના પરિવારને લગ્ન માટે આટલું દબાણ કરવાની શું જરૂર હતી. જો કે અત્યાર સુધી તે બધું ચૂપચાપ સહન કરતી હતી, પણ હવે જે થવાનું હતું તે તેની સહનશીલતાની બહાર હતું. તેથી તે ગુસ્સા અને ગભરાટમાં બેઠી હતી. આ પછી થોડી વારમાં દરવાજો ખુલ્યો અને રાહુલ હસતા હસતા અંદર આવ્યો. પછી તેનું હૃદય ખુશીથી કૂદી રહ્યું હતું, અને તે કૂદી કેમ ન પડે? તેને આટલી સુંદર પત્ની મળી હતી. માર્ગ દ્વારા તેણે પહેલાં ક્યારેય નૈના સાથે રૂબરૂ વાત કરી નહોતી. હા, તેણે તેને ઘણીવાર દૂરથી જોઈ હતી અને તેની પહેલી નજરે જ ગમી ગઈ હતી, અને સગાઈને બદલે તેમના લગ્ન થઈ ગયા. પછી રાહુલ બેઠો કે તરત જ તેણે પહેલાં નૈનાનો પડદો ઊંચો કર્યો અને પછી તેની તબિયત વિશે પૂછ્યું. પણ નૈના ફક્ત માથું હલાવીને ચૂપ બેઠી રહી. પછી રાહુલને તેનું મૌન થોડું વિચિત્ર લાગ્યું. પછી તે વિચારવા લાગ્યો કે કદાચ તે શરમને કારણે ચૂપ છે, અથવા તે ખરાબ તબિયતને કારણે આવું વર્તન કરી રહી છે. તું ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નૈના. આટલું કહીને રાહુલે નૈનાના ચહેરાને પ્રેમથી સ્પર્શ કર્યો. પછી તે કંઈક બીજું વાત કરવા માંગતો હતો, પરંતુ નૈનાની મૌન અને થાક જોઈને તેને લાગ્યું કે તે આ ભારે દુલ્હનના ડ્રેસમાં લાંબા સમય સુધી બેસવા માંગતી નથી. તેથી તેણે ઝડપથી સોનાની બંગડી કાઢી અને નૈનાના કાંડા પર મૂકી. પરંતુ પછી નૈનાનો હાથ સંપૂર્ણપણે ઠંડો પડી ગયો. તેથી રાહુલને લાગ્યું કે જાણે તેણે કોઈ નિર્જીવ મૂર્તિ પર બંગડી લગાવી દીધી હોય. અને પછી રાહુલે નૈનાના હોઠ જોયા, જે કડક રીતે બંધ હતા, જાણે કે તે ક્યારેય ખુલશે જ નહીં. પછી નૈનાની અંદર એક વિચિત્ર બેચેની હતી, પરંતુ છતાં રાહુલે નૈનાની નજીક આવવાનો પ્રયાસ કર્યો અને તે તેની નજીક ઝૂક્યો. પરંતુ નૈનાએ તરત જ તેને પાછળ ધકેલી દીધો અને કહ્યું, દૂર રહો. તેનો સ્વર કઠોર હતો અને તે ગુસ્સે થઈ ગઈ. તે 2 ડગલા પાછળ હટી ગઈ. પછી નૈનાના કૃત્ય પર
રાહુલનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો. તેથી તેણે બૂમ પાડીને પૂછ્યું, આ શું છે નેના? આ પર નેનાએ વિનંતી કરી કે મને આ બધું ગમતું નથી. કૃપા કરીને રાહુલ, મારી નજીક ન આવો. નેનાના શબ્દો સાંભળીને રાહુલ સતબત થઈ ગયો. પછી તેણે કટાક્ષ ભર્યા સ્વરમાં કહ્યું, જો તને હું પસંદ નથી તો પછી તે લગ્ન કેમ કર્યા? તો નેનાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તમને કેવી રીતે સમજાવું? ખરેખર સત્ય એ છે કે મારામાં કોઈ લાગણીઓ નથી. તેથી જ જ્યારે તમે મારી નજીક આવો છો ત્યારે મને ગુસ્સો આવે છે, ચીડ આવે છે, ઘૂંટણ થાય છે. આના પર રાહુલ ગુસ્સે થયો અને કહ્યું, શું તું હોશમાં છે? તું કઈ વાહિયાત વાત કરી રહી છે? આ પર નેનાએ કહ્યું, હા, હું સાચું કહું છું. એટલા માટે લગ્ન પહેલાં મેં મારા પરિવારને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓએ મને તમારી સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. એટલા માટે હવે તું મને કહે કે હું કેવી વસ્તુઓ માટે કેવી રીતે તૈયાર થઈશ જે મારું મન, મારું હૃદય, મારું અસ્તિત્વ સ્વીકારતું જ નથી. જો તમે હજુ પણ મને દબાણ કરશો તો હું તમારી સામે જ છું. તમને ગમે તેમ કરો અને પછી મારા મનમાં તમારા માટે ફક્ત નફરત રહેશે. ત્યારે નેના કોઈ પણ કારણ વગર દરેક શબ્દ બોલી રહી હતી, જેના કારણે રાહુલ સતબત થઈ ગયો. પછી નેનાના આ બધું કહેતી વખતે રડી રહી હતી, કારણ કે હવે તે પોતાની બધી વાતો, પોતાનું દુઃખ, પોતાની મુશ્કેલીઓ કહીને કંટાળી ગઈ હતી. ખાસ કરીને તેની મોટી બહેન મીરાને પણ કોઈ તેને સમજી શક્યું નહીં, બલકે તેને બળજબરીથી રાહુલના જીવનમાં ધકેલી દેવામાં આવી. જ્યારે તે લગ્ન કરવા પણ માંગતી નહોતી. રાહુલ તેની સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો, પણ હવે તે સહન કરી શકતો નહોતો. એટલે તેણે કહ્યું, ઠીક છે, હવે મને સમજાયું કે તું બીજા કોઈને પ્રેમ કરતી હતી, પણ તે મારી સાથે લગ્ન કરી લીધા એટલે જ તું આ બધું નાટક કરી રહી છે. આના પર નેનાએ સ્પષ્ટ કહ્યું, ના, મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી અને હું કોઈને પ્રેમ કરી શકતી નથી. તેના બદલે મને પુરુષોમાં કોઈ રસ જ નથી, કોઈ લગાવ નથી. હું તેમની તરફ જોતી પણ નથી. એટલા માટે પુરુષોને મારા જીવનમાં કોઈ દખલ નથી. હું પુરુષોને ધિક્કારું છું. આ સાંભળીને રાહુલે પોતાનું માથું બંને હાથમાં પકડી લીધું. પછી ગુસ્સામાં તે બાથરૂમમાં ગયો. ત્યાં કપડાં બદલતી વખતે શાવર નીચે ઊભો રહીને સ્નાન કરતી વખતે તેનું મન નેનાના શબ્દોમાં ફસાઈ ગયું કે આ છોકરી આવી વિચિત્ર વાત કહેશે. તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું. પછી રાહુલે પોતાને સમજીને પોતાની જાતને કહ્યું, આ બધું નાટક છે, જૂઠું છે. તું એક પુરુષ છે રાહુલ, તું તારો હક કેવી રીતે લેવો તે જાણે છે. પછી રાહુલનો ગુસ્સો તેને અંદરથી ઉશ્કેરી રહ્યો હતો, પણ પછી તેના હૃદયમાંથી એક અવાજ આવ્યો, શું તું તારા ગુસ્સા, ઈચ્છા માટે કોઈ છોકરીની ઇજ્જત કચરી નાખવા માંગે છે? જો આજે આ સંબંધ રહી પણ જાય, પણ તે પ્રેમ વિના અને લાગણીઓ વિનાનો હશે. પછી રાહુલ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને મનમાં નક્કી કર્યું કે તે નેનાને દબાણ નહીં કરે. પરંતુ જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તે ચોંકી ગયો, કારણ કે ત્યારે નેનાએ તેનો લગ્નનો ડ્રેસ ઉતારી દીધો હતો અને ઘૂંટણમાં પોતાનો ચહેરો છુપાવીને બેઠી હતી. પછી તેનો સાડીનો ડ્રેસ બેડ પર ફેંકી દેવામાં આવ્યો હતો અને જાડા કાળા વાળવાળું તેનું માથું ઘૂંટણમાં હતું. પછી ખબર નથી કે તે રડી રહી હતી કે ચૂપ હતી, પરંતુ પછી રાહુલે પોતાને સંયમિત કર્યો અને તેની પાસે બેઠો અને તેના ખંભા પર હાથ મૂક્યો, જેનાથી નેના ચોંકી ગઈ. પછી તે ઉતાવળમાં ઊભી થઈ તેના કપડાં પકડીને બાથરૂમ તરફ દોડી ગઈ. રડતી રડતી તેણે તેની બધી બંગડીઓ અને ઘરેણાં ફેંકી દીધા. પછી તેને લાગ્યું કે કોઈ તેનું હૃદય કચડી રહ્યું છે. જ્યારે તેણે તેની મોટી બહેનનું કહ્યું હતું, પણ તેની બહેન મીરાએ બસ આટલો જ જવાબ આપ્યો, શું તું પાગલ થઈ ગઈ છે? આટલો સારો પ્રસ્તાવ વારંવાર નથી આવતો. રાહુલનો પરિવાર શહેરમાં ખૂબ પ્રખ્યાત છે, તેનું માન અને દરજ્જો છે, તો તારે ખુશ થવું જોઈએ કે તારી સુંદરતા અને માસૂમ ચહેરાએ તેને પાગલ બનાવી દીધો. પણ પછી નેનાએ મીરાને સ્પષ્ટ કહ્યું, દીદી, મને પુરુષોથી નફરત છે, એટલા માટે હું મારું આખું જીવન એકલી વિતાવીશ. આનો જવાબ મીરાએ ગુસ્સામાં આપ્યો, કોના ભરોસે? તને ખબર છે કે આપણે બંને અનાથ છીએ.
અત્યારે આપણે વિકાસની દયા પર છીએ. જ્યારે તે મને ત્રાસ આપે છે અને જુલ્મ કરે છે, ત્યારે શું તું ઈચ્છે છે કે તું અહીં તેના પર ભરોસો રાખીને બેસી રહે? બાય ધ વે, ભલે આ ઘર મારા નામે હોય, પણ તેમાં તારો કોઈ હિસ્સો નથી. એટલા માટે હું તારા પર શંકા કરવા માંગતી નથી કે તું અમારા ઘરમાં ભાગ માંગશે, કારણ કે આ ઘર ફક્ત મારું છે. એટલા માટે તું ઈચ્છે તો બીજે ક્યાંક જઈ શકે છે, હોસ્ટેલમાં રહે, નોકરી કર, પણ તારે લગ્ન કરવા પડશે, જેથી મને ક્યારેય એવું ન લાગે કે તું મારા ઘરમાં ભાગ માંગીશ. આના પર નેનાએ ગુસ્સામાં કહ્યું, દીદી, હું આ ઘર છોડી દઈશ, નોકરી કરીશ, હોસ્ટેલમાં રહીશ, હું મારું આખું જીવન એકલું પણ વિતાવીશ, પણ ક્યારેય લગ્ન નહીં કરું. પછી નેનાનો જવાબ સાંભળીને મીરાએ માથું પકડી રાખ્યું. પછી તેણે ગુસ્સામાં કહ્યું, આવા પ્રસ્તાવો રોજ નથી આવતા નેના. ઓછામાં ઓછું રાહુલનો ફોટો તો જો, તું પોતે પણ તેને પસંદ કરી લઈશ. પછી મીરાએ નેનાને બળજબરીથી ફોટો બતાવવાનું શરૂ કર્યું, પણ નેનાએ બૂમ પાડી અને કહ્યું, ના, ભલે તું રાજકુમારનો પ્રસ્તાવ લાવે, હું લગ્ન નહીં કરું, કારણ કે હું પુરુષો સાથે કોઈ સંબંધ બનાવવા માંગતી નથી. આ મારો અંતિમ નિર્ણય છે. આ સાંભળીને મીરા ચૂપ થઈ ગઈ, પણ તેને નેના તરફ ગુસ્સાથી જોયું અને પછી સમજાવવા લાગી, નેના, આવું કંઈ નથી થતું. હું સમજુ છું કે શરૂઆતમાં કેટલીક છોકરીઓ ડરી જાય છે, પણ પછી બધું બરાબર થઈ જાય છે. તો નેના રડી પડી, બૂમ પાડી, પણ મીરાએ તેની વાત સાંભળી નહીં, બલકે તેને કડકાઈથી કહ્યું, નેના, તારે લગ્ન કરવા પડશે. હું તને હંમેશા મારી સાથે રાખી શકીશ નહીં, કારણ કે તું વિકાસના ઈરાદા જાણે છે. જો તે તારી સાથે કંઈક કરશે તો મારું લગ્ન જીવન બરબાદ થઈ જશે. આ સાંભળીને નેના ચૂપ થઈ ગઈ અને પછી તે રાહુલના જીવનમાં ધકેલાઈ ગઈ અને હવે તે બાથરૂમમાં બેઠી હતી, ખાલી આંખો, ખાલી હૃદય સાથે. પછી તેણે કપડાં બદલવા માટે આસપાસ જોયું. તેની નજર એક ગાઉન પર પડી, તેથી તે પહેરીને બાથરૂમમાંથી બહાર આવી અને બેડના એક ખૂણા પર સૂઈ ગઈ. રાહુલનો ગુસ્સો ચરમસીમાએ હતો, પણ નેનાને જોતા જ તેનો શ્વાસ થંભી ગયો. પણ રાહુલે પોતાની મુઠ્ઠીઓ મજબૂતીથી પકડી લીધી. પછી તેને લાગ્યું કે નેના તેને જાણી જોઈને ગુસ્સે કરી રહી છે. પછી તેણે નરમ સ્વરમાં કહ્યું, જુઓ, મને ખબર છે કે કેટલીક છોકરીઓ શરૂઆતમાં ડરે છે, ગભરાઈ જાય છે, પણ તારે મારાથી બિલકુલ ડરવાની જરૂર નથી. પછી રાહુલ પોતાના પર આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે જેના માટે આખો પરિવાર, શહેરની છોકરીઓ પાગલ હતી, આજે તે એક છોકરી સામે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે નેના ફક્ત તેની પત્ની નહીં પણ તેની પસંદગી પણ હતી. એવી પસંદગી જેના માટે તે પોતાને રોકી શક્યો નહીં. નેનાએ ફરીથી કહ્યું, તમે જે કહો છો સાચું કહો છો, પણ મારું હૃદયમાં આવી કોઈ ઈચ્છા નથી. મારું મન આવી લાગણીઓથી બિલકુલ ખાલી છે. તો તમે સમજવાનો પ્રયાસ કરો કે હું આવા સંબંધો રાખી શકતી નથી. જો તમે ઈચ્છો તો તમે થોડા સમય પછી મને છોડી શકો છો, પરંતુ હમણાં મારી મજબૂરી છે કે મારી બહેન મીરા અને જીજુ વિકાસે મારા પર દબાણ કર્યું. તેઓએ તમને પણ છેતર્યા. જોકે મેં તેમને બધું કહ્યું હતું. આ કહેતી વખતે નેનાની સુંદર આંખો નીચી થઈ ગઈ. તેનો ચહેરો આંસુઓથી ભીનો થઈ ગયો, જાણે તે હમણાં જ પોતાનો ચહેરો ધોઈને આવી હોય. પરંતુ આંસુથી ભીનો તેનો ચહેરો પણ અદ્ભુત દેખાઈ રહ્યો હતો. તેથી જ રાહુલ નેનાની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે કોઈ પણ મેકઅપ વિના પણ તે તેના હૃદયને આકર્ષિત કરી રહી હતી. પછી તેની નીચી આંખો પર એક આંસુનું ટીપું ચોંટી ગયું. નેનાએ આંખો મીંચતા જ તે આંસુ નીચે પડી ગયા. જોકે પછી તેના ચહેરા પર મૂંઝવણ, બેચેની અને મૌન હતું, જાણે કોઈ અજાણી સ્થિતિ તેને ઘેરી રહી હોય. રાહુલ મોં ફેરવીને કહ્યું, હવે સૂઈ જા, બહુ મોડું થઈ ગયું છે. તેણે તેની આંખો પર હાથ મૂક્યો, પણ નેના એમ જ બેઠી રહી, જાણે તે પથ્થરની મૂર્તિ હોય. આમ તો રાહુલે નેનાને પહેલીવાર ત્યારે જોઈ હતી જ્યારે તે તેની બહેન રિયાને તેના મિત્રના ઘરેથી લેવા ગયો હતો. કદાચ તે સમયે કોઈ ધાર્મિક વિધિ હતી. રાહુલ કારમાં રિયાની રાહ જોઈ રહ્યો હતો. પછી તેની નજર સામેથી આવતી એક છોકરી પર પડી. ગુલાબી સલવાર સૂટ, માથા પર દુપટ્ટો
કોઈ પણ મેકઅપ વગરના ચહેરા સાથે નેનાની સાદગીએ તેને આશ્ચર્યચકિત કરી દીધું. કદાચ તે ઓટોની રાહ જોઈ રહી હતી. જ્યારે રિયા થોડીવાર પછી પાછી આવી અને નેનાને જોઈ ત્યારે તે તરત જ તેની પાસે ગઈ. પછી ભગવાન જાણે તેમની વચ્ચે શું થયું. કદાચ રિયા તેની સાથે આવવાનું કહી રહી હતી, પરંતુ નેના વારંવાર ના પાડી રહી હતી. છતાં 2 મિનિટ પછી રિયાએ તેનો હાથ પકડીને તેને કાર તરફ ખેંચી લીધી. પછી રાહુલની નજર નેના પર અટકી ગઈ. તેનું હૃદય ઈચ્છતું હતું કે તે તેની નજર તેના પરથી ન હટાવે. પછી રિયાએ કારનો પાછળનો દરવાજો ખોલ્યો અને નેના શાંતિથી અંદર બેસાડી. પછી રાહુલે કાર ચાલુ કરી. રિયાએ કહ્યું, ભાઈ, અમને નવા મોહલ્લાના ફ્લેટની સામે મૂકી દો. રાહુલ આ વાત માટે સંમત થયો. પછી નેના પાછળની સીટ પર શાંતિથી બેઠી હતી. બારીમાંથી બહાર જોઈ રહી હતી. જ્યારે તેનું ઘર આવ્યું ત્યારે તે નીચે ઉતરી અને રિયાને બાય કહીને ચાલી ગઈ. પણ પછી રાહુલ પ્રતિકાર કરી શક્યો નહીં. તેથી તેણે રિયાને પૂછ્યું કે આ છોકરી કોણ હતી. આ પર રિયા પહેલા હસી અને પછી કહ્યું, ભાઈ, કેટલી સુંદર છે ને. બાય ધ વે, આ મારી મિત્ર નેના છે. કોલેજમાં મારી તેની સાથે ખૂબ જ મુશ્કેલીથી મિત્રતા થઈ. તે ખૂબ ઓછી બોલે છે, એટલી બધી કે આપણે તેને બોલવા માટે ઉશ્કેરવી પડે. બાય ધ વે, તેનો ચહેરો એટલો સુંદર છે અને તેની ડ્રેસિંગ સ્ટાઇલ એટલી સરળ છે કે તે બધાને પાગલ કરી દે છે. તેને જોઈને કોઈ પણ તેના તરફ આકર્ષિત થઈ શકે છે. આ પર રાહુલના હૃદયમાં કંઈક થયું તો તેણે રિયાને કહ્યું, રિયા, શું તમે મને એક વાતમાં મદદ કરશો? આ સાંભળીને રિયાએ કહ્યું, ભાઈ, બોલ. પછી રાહુલે કહ્યું, રિયા, તું મમ્મીને કહે કે હું નેના સાથે લગ્ન કરવા માંગુ છું. મને તે ખૂબ ગમે છે. આ સાંભળીને રિયા ચોંકી ગઈ. પછી તેણે કહ્યું, તું સાચું કહે છે ભાઈ? આ તો ખૂબ જ ખુશીની વાત છે. હું નેનાને વધારે ઓળખતી તો નથી. મને ફક્ત એટલું જ ખબર છે કે તેના માતા પિતા નથી. તે તેની મોટી બહેન અને જીજુ સાથે રહે છે. પણ મને પણ તે ખૂબ ગમે છે. પણ હવે રાહુલ તેના પ્રેમમાં પડી ગયો હતો. તો તે દિવસે સુમન અને રિયા નેનાની બહેન મીરા પાસે પહોંચ્યા. તેનું ઘર 2 રૂમનો એક નાનો ફ્લેટ હતો, જ્યાં નેના તેની બહેન અને જીજુ વિકાસ સાથે રહેતી હતી. જોકે સુમનને આ વાતની કોઈ પરવા નહોતી. તે ફક્ત તેના દીકરાની ઈચ્છા પૂરી કરવા આવી હતી. ખરેખર મીરા પહેલેથી જ નેનાના લગ્ન કરવાનું વિચારી રહી હતી. પરંતુ જ્યારે આટલો સારો સંબંધ આવ્યો ત્યારે તે નેનાને પૂછ્યા વિના જ સંમત થઈ ગઈ. પરંતુ જ્યારે નેનાને ખબર પડી ત્યારે તેણે ગુસ્સાથી મીરાને કહ્યું, દીદી, તે આ પ્રસ્તાવ કેવી રીતે સ્વીકાર્યો? જ્યારે મેં તને પહેલેથી જ કહ્યું હતું કે મને પુરુષોથી નફરત છે. મને તેમનાથી ઘૃણા થાય છે. હું કોઈ સાથે લગ્ન કરી શકતી નથી. આ સાંભળીને મીરાએ માથું પકડીને કહ્યું, તું વિચિત્ર વાતો કેમ કહે છે નેના? હું તને આખી જિંદગી ઘરે રાખી શકતી નથી. એટલા માટે તારે લગ્ન તો કરવા જ પડશે. ત્યારે મીરાને નેનાના લગ્ન કરતાં તે ફ્લેટની વધુ ચિંતા હતી. ખરેખર આ ફ્લેટ તેની માનો હતો, જે હવે આ દુનિયામાં નથી રહી, અને મીરા અને વિકાસે તેનો સંપૂર્ણ કબજો લઈ લીધો હતો. એટલા માટે મીરા ઈચ્છતી હતી કે નેના જલ્દી લગ્ન કરે, જેથી તે ફ્લેટની એકમાત્ર માલિક બની જાય. જ્યારે નેના પુરુષોને નફરત કરતી, પરંતુ તેને લાગતું હતું કે તેનો જીજુ વિકાસ દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ છે. કારણ કે તે માત્ર લોભી જ નહીં પણ ક્રૂર પણ હતો. કારણ કે તે નેના પર ગંદી નજર નાખતો હતો. તે નાની નાની વાતોમાં મીરા પર હાથ ઉપાડતો હતો. તે તેને ટોણા મારતો હતો, જાણે આ તેનો શોખ હોય. છતાં પણ મીરા તેને દિલથી પ્રેમ કરતી અને તેને છોડવા માંગતી નહોતી. નેના આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. એકવાર તો તેણે મીરાને પૂછ્યું, દીદી, તું વિકાસને છૂટાછેડા કેમ નથી આપતી? આ ખરાબ વ્યક્તિમાં એવું શું છે? આના પર મીરાએ જવાબ આપ્યો, તો શું થાય જો તે મને મારે? અરે, તે મને ખૂબ પ્રેમ કરે છે. પછી નેના તેની વાહિયાત વાત પર મીરા તરફ ગુસ્સાથી જોતી રહી. પછી તેણે ગુસ્સાથી કહ્યું, આવા વ્યક્તિનો શું ઉપયોગ જે દરરોજ તને એટલું બદનામ કરે કે મૃત્યુ સહેલું લાગે, અને પછી બીજા દિવસે તને ગળે લગાવે અને પછી માફી માંગે. બાય ધ વે, મીરા નરમ દિલની હતી. તેથી જ તે વિકાસને માફ તરત જ કરી દેતી હતી. પરંતુ જ્યારે નેના તેને સમજાવવાનો પ્રયાસ કરતી
ત્યારે મીરા કહેતી કે જ્યારે તું લગ્ન કરીશ ને ત્યારે હું તને પૂછીશ. હવે તું મારી ચિંતા ના કર, છોડી દે. મને લાગે છે કે હું તેના વગર રહી શકીશ નહીં. આ સાંભળીને નેનાએ કડકાઈથી કહ્યું, દીદી, આ તારો વિચાર છે, પણ હું તને બતાવીશ કે કોઈ પુરુષ વગર આખું જીવન કેવી રીતે જીવવું. હું ક્યારેય લગ્ન નહીં કરું. આ સાંભળીને મીરા ડરી ગઈ કે જો નેના આખી જિંદગી લગ્ન નહીં કરે તો તે આ ફ્લેટમાં રહેશે અને પછી પોતાનો હિસ્સો પણ માંગશે. તેથી મીરા તરત જ નેના માટે કોઈ સંબંધ શોધવા લાગી. માર્ગ દ્વારા નેનાનો સૌથી મોટો ફાયદો તેની સુંદરતા હતી, કારણ કે તે એટલી સુંદર હતી કે ચાંદની પર ઝાંખી પડી જતી. માસૂમ ચહેરો, કાળી આંખો, નાજુક હોઠ, જે કોઈ તેને જોતું તે ફક્ત તેને જ જોતું જ રહેતું. નેનાની સુંદરતા બાળપણથી જ અજોડ હતી. તે તેની મા જેવી હતી, સુંદર અને માસૂમ. પરંતુ તેનો સ્વભાવ થોડો શાંત હતો, કારણ કે જ્યારે નેનાએ તેના પિતા ગુમાવ્યા ત્યારે તે ફક્ત 7 વર્ષની હતી, જ્યારે મીરા તેના કરતાં 12 વર્ષ મોટી હતી. પછી પિતાની ગેરહાજરીએ નેનાને જીવનને હચમચાવી નાખ્યું. પછી મીરાએ પોતાની પસંદગીના વિકાસ સાથે લગ્ન કર્યા. તે જ પાડોશનો હતો. વિકાસના પરિવાર સંમતિ ન આપતા બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. નેનાની મા આ વાતથી એટલી દુઃખી થઈ ગઈ કે તે બીમાર પડવા લાગી. બીજી તરફ વિકાસના પરિવારે તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. ત્યારથી મીરા અને વિકાસ અલગ રહેતા. નેના તેની મા સાથે રહેતી, પરંતુ મા અને પુત્રીનું જીવન એકલતા અને મુશ્કેલીઓથી ભરેલું હતું. પછી એક દિવસ લાંબી બીમારી પછી નેનાની માનું અવસાન થયું. વિકાસ અને મીરા હવે 2 રૂમના ફ્લેટમાં રહેવા લાગ્યા, જ્યાં મા અને પુત્રી રહેતા. નેના ત્યારે એકલી હતી અને તે સમયે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે સમયે તે શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં ભણતી હતી. કારણ કે તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી, તેથી તેને શિષ્યવૃત્તિ મળી. નેનાએ પોતાની આસપાસ એક દિવાલ બનાવી હતી અને તે કોઈને તે દિવાલની નજીક આવવા દેતી નહોતી, તેની બહેનને પણ નહીં. ઘરે આવતાની સાથે જ તે પોતાને તેના રૂમમાં બંધ કરી દેતી. માર્ગ દ્વારા મીરા અને વિકાસ બંને કામ કરતા હતા. પછી રાહુલનો સંબંધ આવતાની સાથે જ મીરાએ નેનાને તેના ઘરેથી દૂર મોકલવામાં મોડું ન કર્યું. જ્યારે નેનાએ ધમકી આપી કે હું ઘરેથી ભાગી જઈશ, પણ લગ્ન નહીં કરું. મેં તને કહ્યું હતું કે મને પુરુષોથી નફરત છે, તો હું કોઈ પુરુષ સાથે કેવી રીતે રહી શકું. આ વાત પર મીરા હસીને બોલી, જુઓ નેના, બહાર જાનવરો ફરે છે. તારો ચહેરો એટલો સુંદર છે કે તને જોઈને કોઈ પણ તને ફાડી નાખશે. અરીસામાં તારો માસૂમ ચહેરો જો. પછી તે નેનાને દુનિયાનું સત્ય સમજાવી રહી હતી. પછી નેનાની નજર અરીસામાં તેના ચહેરા પર પડી. પછી લોકો તેની સુંદરતાના જેટલા વખાણ કરતા તેટલો જ તે તેની સુંદરતાને નફરત કરતી હતી, કારણ કે આ સુંદરતાએ તેનું જીવન, તેનું મન બરબાદ કરી નાખ્યું. પછી જ્યારે મીરાએ વિકાસને નેના વિશે બધી વાત કહી, ત્યારે તેણે લગ્નના 3 દિવસ પહેલા નેનાને રૂમમાં બંધ કરી દીધી. પછી મીરાએ સુમનને કહ્યું કે કાકી, હું એક વાત કહેવા માંગુ છું. હું મારા સ્ટેટસ પ્રમાણે જેટલું દહેજ આપી શકું તેટલું આપીશ. તમે અમારા ઘરની સ્થિતિ તો જાણો છો. આ વાત પર સુમન હસીને બોલી, અરે મીરા, મને કોઈ દહેજની જરૂર નથી. નેના મારા દીકરાની પસંદ છે. હું તેની સાથે ખૂબ આદરથી વર્તીશ. તને ખબર છે ને, રાહુલ મારો એકમાત્ર દીકરો છે. હું તેની ઈચ્છા પૂરી કરવા તમારી પાસે આવી હતી, પણ હવે તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી, તો હવે મને બીજું કંઈ જોઈતું નથી. આ સાંભળીને મીરા ખુશ થઈ ગઈ અને તેણે નેનાને એક નાનું દહેજ આપીને ઘરેથી વિદાય આપી. ત્યાં સુધીમાં નેના તેની સ્થિતિ સાથે લડીને કંટાળી ગઈ હતી અને આખરે કોની સામે તેણે મોં ખોલ્યું? રાહુલની સામે, જે તેના પ્રેમને મેળવવા માટે બેચેન હતો. પણ નેનાના શબ્દોએ તેની બધી ઈચ્છાઓ ચકનાચૂર કરી દીધી. તેની ખુશી ચકનાચૂર થઈ ગઈ. નેના ઘૂંટણમાં ચહેરો છુપાવીને બેઠી હતી. ખબર નહોતી કે તે સૂઈ રહી છે કે રડી રહી છે. રાહુલ કંઈ સમજી શક્યો નહીં, પણ થાકી ગયું. તે પણ સૂઈ ગયો. બીજા દિવસે રિસેપ્શન હતું, પણ રાહુલ સવારે વહેલા ઉઠીને ક્યાંક ગયો. નેના પણ ઉઠી સાદો ડ્રેસ પહેરીને રૂમમાં બેઠી.
એટલામાં જ બ્યુટિશિયન આવી. રિયા તેની સાથે હતી. તેને કહ્યું, ચાલો ભાભી, તૈયાર થઈ જાઓ, બધા તમને મળવા આવી રહ્યા છે. રાહુલનો પરિવાર ખૂબ મોટો હતો. કાકા, મામા, માસી, મામી, બીજા ઘણા સગા સંબંધીઓ આવ્યા હતા. આજે રાત્રે રિસેપ્શનની રાત હોવાથી ઘર મહેમાનોથી ભરેલું હતું. તેથી રિયાએ વહેલી સવારે નેનાને ખૂબ જ સુંદર રીતે શણગારી. નેના લાલ રંગની સાડીમાં એટલી સુંદર દેખાતી હતી કે રિયા હસવા લાગી. પછી રાહુલ કંઈક લેવા રૂમમાં આવ્યો. તેની નજર નેના પર પડી. પછી તે માથું નીચું રાખીને બેઠી હતી. તે તેના હાથ તરફ જોઈ રહી હતી. પછી રાહુલ તેની સુંદરતા અને નાજુક શરીરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેનું હૃદય નેનાને સ્પર્શ કરવા માંગતું હતું, જેથી તેના ચહેરા પર શર્મની લાલાશ છવાઈ જાય. પણ રાતની વાતો તેના મગજમાં ગૂંજતી હતી. એટલે જ તે વિચારવા લાગ્યો કે કોઈ છોકરી આવી વાતો કેવી રીતે કહી શકે? પુરુષોમાં રસ નહીં, લગ્ન ન કરવા માંગતા હોવાનું કારણ શું હોઈ શકે? પછી રિયાએ તોફાની રીતે પૂછ્યું, ભાભી કેવી લાગી રહી છે? આનો જવાબ રાહુલે તીક્ષ્ણ સ્વરમાં આપ્યો, બિલકુલ સારી નથી દેખાતી, અને ફરીને ચાલ્યો ગયો. પછી નેનાના ચહેરા પર પણ કોઈ રાહત નહોતી. રાહુલની પ્રશંસા કે ના પસંદથી તેનો કંઈ ફરક જ પડતો નહોતો, કારણ કે તે જાણતી હતી કે રાહુલ હવે તેને છોડી દેશે. કદાચ તે તેને છૂટાછેડા આપી દેશે, પણ તેને તેની પરવા નહોતી, કારણ કે જ્યારે તે રાહુલ સાથે રહેવાની નહોતી તો પછી આ સંબંધ જાળવવાનો જ શું ઉપયોગ હતો? પણ નેના બેદરકાર બેઠી રહી, જાણે તે એક મૂર્તિ હોય. જો કે તે પહેલાંથી જ ચૂપ રહેવાની ટેવાયેલી હતી, પણ આ ઘરમાં આવ્યા પછી તેણે મૌનનું વ્રત લીધું. મહેમાનો તેને મળવા આવતા હતા. પછી જો કોઈ પ્રશ્ન પૂછે તો તે ફક્ત હા કે ના માં જવાબ આપતી, પણ તે કોઈની સામે જોતી નહોતી. જો કે રિયા તેનો પરિચય બધાને કરાવ્યો. આ મારી કાકી છે, આ મારી માસી છે, આ મારા કાકાની દીકરી છે. તે આખો દિવસ ઘણા લોકો સાથે પરિચય કરાવતી રહી. હવે નેના થાકી ગઈ. બસ એટલામાં સુમન આવીને કહેતી, હવે રોકાઈ જા. તે બિચારી ભાભીને ખવડાવ્યું પણ નહીં. તે આખો દિવસ બેઠી રહી. હવે તમે બધા બહાર જાઓ, હું મારી વહુ સાથે થોડો સમય વિતાવીશ. પછી સુમને નેના તરફ ખૂબ પ્રેમથી જોયું. પછી પૂછ્યું, દીકરી, કોઈ વાંધો તો નથી ને? તને સારું તો લાગે છે ને? જો તને કોઈ તકલીફ હોય તો મને કહેજે. હું તારી માં છું. હું રાહુલને ખૂબ પ્રેમ કરું છું, અને એટલે જ તું મને ખૂબ પ્રિય પણ છે. પછી તે નેનાના ચહેરા તરફ પ્રેમથી જોઈ રહી હતી, પણ નેના મૂર્તિની જેમ બેઠી રહી, કારણ કે તે આટલો પ્રેમ સહન કરી શકતી નહોતી. તે મનમાં વિચારી રહી હતી, બધાને છેતરવામાં આવ્યા છે. આ બધું મારી બહેન મીરાને કારણે થયું. તેને આવું ન કરવું જોઈતું હતું. પછી તે પોતાને દોષ આપવા માંગતી નહોતી. પછી સુમન બોલી, હું રાહુલને ફોન કરીશ. તે તારી સાથે ભોજન પણ કરશે. તેણે સવારથી નાસ્તો પણ નથી કર્યો. આટલું કહીને તે બહાર ગઈ. થોડી વાર પછી રાહુલ રૂમમાં આવ્યો. પછી નેનાએ તેને જોયો, પણ ન તો શરમાઈ કે ન તો ખચકાટ અનુભવ્યો. પછી તેણે ગંભીર સ્વરમાં કહ્યું, તમે શું વિચાર્યું? ત્યારે રાહુલે કડક શબ્દોમાં જવાબ આપ્યો, મારી પાસે હમણાં વિચારવાનો સમય નથી. ઘરે મહેમાનોથી ભરેલું છે. તને મારા માનની તો પરવા નથી, પણ મને મારા માનની ખૂબ પરવા છે. તું મને જે વાતો કહે છે ને, તેનો ઉલ્લેખ બીજા કોઈની સામે કરવાની જરૂર નથી, અને હું વિચાર્યા પછી નિર્ણય લઈશ. આટલું કહીને તેણે ભોજન પોતાની તરફ ખેંચ્યું. નેનાને ખાવાનું પણ ન કહ્યું, અને પોતે ખાવા લાગ્યો. બસ ત્યારે જ નેનાએ ઊંડો શ્વાસ લીધો. મોં ફેરવીને બેઠી. હવે રાહુલ મનમાં વિચારી રહ્યો હતો, નેના, હું તને મારા જીવનમાં આટલી મુશ્કેલીથી લાવ્યો છું. હું તને આ રીતે કેવી રીતે છોડી શકું? મને ખબર છે કે આ તારી ભોળી મૂર્ખ વાતો છે, પણ આ પાછળ કોઈ મોટું કારણ હશે, અને હું તે જાણીશ. પછી તે ભોજનની થાળી પર નજર રાખીને શાંતિથી ખાતો હતો. જમ્યા પછી રાહુલ ઊભો થયો અને ઘરની બાજુની ગલીમાં બહાર ગયો. તેના ઘરની ગલીમાં તેના મિત્રો નેનાની સુંદરતા વિશે વાતો કરી રહ્યા હતા. બસ એટલામાં રાહુલ ત્યાં પહોંચ્યો તો હવે તેના મિત્રો તેને ચીરવા લાગ્યા કે વાહ, તારું નસીબ શું છે?
વાંદરાને એક પરી મરી ગઈ? રાહુલ હસતા હસતા જવાબ આપ્યો, સારું, હવે હું પરીનો વાંદરો બની ગયો. એટલામાં મીરા અને વિકાસ શેરીમાં આવ્યા તો રાહુલ તેમની સાથે ઘરની અંદર ગયો. પછી નેનાએ વિકાસને જોયો અને તેનું મોં ફેરવી લીધું, કારણ કે તે તેને નફરત કરતી હતી. જો નેના આ દુનિયામાં કોઈને થોડી પણ પ્રેમ કરતી તો તે તેની બહેન મીરા હતી. પછી મીરાએ નેના તરફ જોયું અને ખુશીથી કહ્યું, તું તો ખૂબ જ સુંદર લાગે છે. પણ નેનાએ ઝડપથી જવાબ આપ્યો, હું બિલકુલ સુંદર નથી લાગતી. બાય ધ વે, તું અહીં શું લેવા આવી છે? પછી મીરાએ નેનાને ચૂટકી કાઢી અને કહ્યું, તારી જીભ સંભાળ મૂર્ખ. ગમે તે હોય, આજે હું તને મારી સાથે લઈ જઈશ. પછી કાલે રાહુલ તને લેવા આવશે. રિસેપ્શન પછી મીરાએ સુમનને કહ્યું, માસી, જો તમને વાંધો ન હોય તો હું નેનાને મારી સાથે લઈ જઈ શકું? કાલે રાહુલ તેને લેવા આવશે. સુમનની મિત્ર આરતી પણ ત્યાં હતી. સુમન હસીને બોલી, કેમ નહીં, કૃપા કરીને તેને લઈ જા. પછી તેને પરવાનગીથી મીરા નેનાને તેના ઘરે લઈ ગઈ. નેના આખા રસ્તે ઉદાસ ચહેરા સાથે બેઠી રહી. જ્યારે મીરા હસીને બોલી, જુઓ નેના, તારા સાસરિયાઓએ ઘણું બધું ખાવાનું મોકલ્યું છે. ખરેખર જ્યારે ભગવાન આપે ને ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. તારા સાસરિયાઓ ખૂબ જ ધનવાન છે. નેનાએ તેને ટોણો માર્યો, તો તું તેમની પાસેથી મુક્તિના પૈસા કેમ નથી માંગતી? તેના કઠોર શબ્દો સાંભળીને વિકાસ ગુસ્સે થયો, પણ હવે તે નેના પર પોતાનો ગુસ્સો કાઢી શક્યો નહીં. તેથી તેણે મીરા તરફ નજર કરી. પછી મીરાએ તેને ચૂપ રહેવાનું કહ્યું અને નેનાને રૂમમાં લઈ ગઈ. પછી મીરાએ પૂછ્યું, બધું બરાબર થયું? તમે કંઈ ખોટું નથી કહ્યું? પછી તે નેનાને તેમની વચ્ચે બનેલી બધી વાતો જણાવવા માંગતી હતી, પણ નેનાએ સ્પષ્ટ કહ્યું, મેં રાહુલને બધું કહી દીધું. મેં કહ્યું કે હું તેની સાથે રહેવા માંગતી નથી. હું મારી જિંદગી તેની સાથે વિતાવવા માંગતી નથી. હવે નિર્ણય તેના હાથમાં છે. તેણે કહ્યું કે તે જલ્દી નિર્ણય લેશે. આ સાંભળીને મીરાએ તેનું માથું પકડી રાખ્યું. પછી તેણે કહ્યું, તું શું કહી રહી છે? તું હોશમાં છે કે આ બધું જૂઠું છે? પણ નેનાએ કડક સ્વરમાં કહ્યું, હું જૂઠ નથી બોલી રહી દીદી. તું ચિંતા ના કર, હું તારા પર બોજ નહીં બનું. હું હોસ્ટેલમાં કે બીજે ક્યાંક રહીશ. જો રાહુલ મને છૂટાછેડા આપે તો ઠીક છે, અને જો તે મને પોતાની સાથે રાખવા માંગે છે તો તેણે મારી બધી બાબતો સ્વીકારવી પડશે. હું તેને મારા પર પ્રભુત્વ નહીં આપવા દઉં. પછી મીરાએ ગુસ્સામાં કહ્યું, તું આવી કેવી રીતે બની ગઈ? તારી આ શું વિચારસરણી છે? પુરુષ અને સ્ત્રી એકસાથે જીવન બનાવે છે. શું તું પુરુષ વિના પૂર્ણ છે? પણ નેનાએ મીરાની આંખોમાં જોયું અને કહ્યું, હા, હું પૂર્ણ છું. હું પુરુષ વિના પણ સંપૂર્ણ છું. મને પુરુષો પ્રત્યે નફરત છે. હું રાહુલ સાથે કોઈ પણ સંજોગોમાં નહીં રહું. જો તે મને દબાણ કરવાનો પ્રયાસ કરશે તો તેણે પરિણામ ભોગવવા પડશે. કદાચ તે મને લેવા પણ નહીં આવે, કારણ કે મેં તેને બધું કહી દીધું છે. પછી નેનાના શબ્દોથી મીરા ડરી ગઈ. તેથી તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે રાહુલ તેને લેવા આવે. અને પછી તે બન્યું. બીજા દિવસે સાંજે રાહુલ નેનાને લેવા આવ્યો. તેની મોટી કારમાં, કાળો સૂટ પહેરેલો, ખૂબ જ ભવ્ય દેખાતો હતો. મીરા, વિકાસ તેની પ્રશંસા કરી રહ્યા હતા, પરંતુ નેના ગુસ્સાથી તેની સામે જોઈ રહી હતી, કારણ કે તેને ખાતરી હતી કે રાહુલ તેની બહાદુરી બતાવવા માટે તેને લેવા આવ્યો છે. પછી મીરાએ બળજબરીથી નેનાને તૈયાર કરી, તેને લાલ સાડી પહેરાવી. તેણે તેના ગળામાં મંગળસૂત્ર અને કાનમાં બુટી પહેરાવ્યા. હવે નેના એટલી સુંદર દેખાતી હતી કે જે કોઈ તેને જોશે તે દંગ રહી જશે. પણ નેનાએ મોં ફેરવી લીધું. પછી મીરાએ તેમને લાખ વાર કહ્યું કે જતા પહેલાં તેઓએ ખાવાનું ખાવું જોઈએ. પણ રાહુલે સ્પષ્ટ ના પાડી કે તે ફક્ત નેનાને લેવા જ આવ્યો હતો. તેથી લગભગ 2 કલાક બેઠા પછી તે તેને પાછો લઈ ગયો. કારમાં નેના બારીમાંથી એવી રીતે જોઈ રહી હતી જાણે તેને રાહુલ સાથે દુશ્મની હોય. તેણે રાહુલ તરફ એક વાર પણ જોયું નહીં. તો રાહુલે કહ્યું, તું કેમ ગુસ્સે છે? પણ મારી તને એક વિનંતી છે કે તું ઘરે જઈને તારો મૂડ સુધાર, કારણ કે ઘરે હજુ પણ મહેમાનો છે. તો તારો આ ચહેરો જોઈને કોઈ પણ કંઈક ખોટું વિચારશે. ત્યારે નેના તેના હોઠ કરડી રહી હતી, કારણ કે તે ગભરાટમાં આવું કરતી હતી. પછી તેનું જીવન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું હતું.
હવે તેના લગ્નને 20 દિવસ થઈ ગયા. આ સમય દરમિયાન રાહુલ નેનાને બિલકુલ પરેશાન કરતો નહોતો. તે એક ખૂણા પર સૂતી રહેતી, પણ રાહુલને લાગતું કે રૂમમાં થોડો અવાજ આવે તો પણ નેના ગભરાઈને ઊભી થઈ જાય છે કે આ કેવો અવાજ છે. પછી તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. રાહુલ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લાગ્યું કે તે ઊંઘમાં પણ ડરી જાય છે. આમ પણ રાહુલ તેને મેળવવા માટે બેચેન હતો, છતાં રાહુલ તેને છોડવા તૈયાર નહોતો, કારણ કે તેનો પ્રેમ એટલો ઊંડો હતો કે તે નેના વગર એક ક્ષણ પણ વિતાવવા માંગતો નહોતો. તેથી તેને વિચાર્યું, હવે કરો તો શું કરવું. બીજી બાજુ રાહુલનો પરિવાર નેનાને ખૂબ માન આપતો. એક દિવસ નેનાએ ખીર બનાવી. બધા સગા સંબંધીઓ આવ્યા. બધાએ તેના વખાણ કર્યા. પછી નેના પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે દેખાવ પણ કરતી નહોતી, પણ છતાં તે બધાની સામે હસતી હતી. પછી સુમન ગર્વથી બોલી, હું મારી વહુને કોઈ કામ નહીં કરવા દઉં. મારી વહુ એટલી ઢીંગલી જેવી છે કે જો તે કોઈ કામને સ્પર્શ કરે તો તે ગંદી થઈ જાય છે. હું તેને ઘરનું કામ નહીં કરવા દઉં. આ કહેતી વખતે તે નેના તરફ પ્રેમથી જોઈ રહી હતી. નેના પોતાના મનમાં શરમ અનુભવી રહી હતી. છેવટે એક દિવસ રાહુલ મને છોડીને ચાલ્યો જશે તો પછી હું તેના હૃદયમાં શા માટે સ્થિર થવાનો પ્રયાસ કરી રહી છું. ત્યાં વિચારોમાં ડૂબેલી તેના રૂમમાં આવી. પલંગ પર એક ધાબળો હતો, તેથી તેને લાગ્યું કે રૂમ ખાલી છે. તે થાકી ગઈ હતી, તેથી તે પલંગ પર સૂઈ ગઈ. ધાબળાથી પોતાને ઢાંકી દીધી, પણ રાહુલ ત્યાં જ સૂઈ રહ્યો હતો. તો રાહુલને આટલી નજીક જોઈને તેનો શ્વાસ બંધ થઈ ગયો. હવે રાહુલ પણ તેની નજીક આવવા લાગ્યો, પણ પછી નેનાએ તેના નબળા હાથ વડે તેને પાછળ ધકેલી દીધો અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે મારાથી દૂર રહો. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને આ બધું નથી જોઈતું. પછી ગભરાઈને તે રાહુલ સાથે ખરાબ વર્તન કરવા લાગી. પછી રાહુલની તૂટેલી લાગણીઓએ તેને પાછળ હટવા મજબૂર કર્યો, પણ નેના તેને નફરત ભરી નજરે જોતી રહી. પછી તેની આંખો લાલ થઈ ગઈ અને તેનો ચહેરો વિચિત્ર દેખાતો હતો. રાહુલ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પછી નેનાએ ગુસ્સામાં કહ્યું, જો તમને સ્ત્રીનો આટલો શોખ છે તો મને છોડી દો અને મને છૂટાછેડા આપી દો અને બીજા કોઈ સાથે લગ્ન કરી લો. હું તમારા લાયક નથી. આના પર રાહુલે ગુસ્સામાં કહ્યું, હું તને કેમ છોડી દઉં? હું તને છૂટાછેડા કેમ આપું? તું આવું કેવી રીતે વિચારી પણ ગઈ? નેના, હું તને મારા દિલથી પ્રેમ કરું છું. મેં તને પહેલી વાર જોઈ ત્યારથી જ તને પ્રેમ કરવા લાગ્યો. તેથી જ મેં લગ્ન કર્યા અને તું મારી સાથે આવું વર્તન કરી રહી છે. છેવટે તું વારંવાર મારું અપમાન કરીને શું સાબિત કરવા માંગે છે? સાચું કહું, શું તું બીજા કોઈને પ્રેમ કરતી હતી? તું કોઈના પ્રેમમાં હતી? નહીતર જેના કારણે તું મને નકારી રહી છે. આ વાત પર નેનાએ ચીસો પાડીને કહ્યું, મેં તમને કહ્યું હતું કે મને સ્પર્શ ન કરો. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈ પસંદ નથી. મને ફક્ત પુરુષો પ્રત્યે નફરત છે. એટલા માટે હું તમને મારી નજીક જોઈ શકતી નથી. અને જો તમને મારી સાથે જબરજસ્તી કરવી છે તો કરો. આ સાંભળી રાહુલ બોલ્યો, નેના, મને ફક્ત તારો પ્રેમ, સંભાળ, ધ્યાન જોઈએ છે. હા, હું સંમત છું કે મારી નબળાઈની ક્ષણોમાં હું તારી નજીક આવ્યો, પણ હું તને દબાણ નહીં કરું. પછી નેનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે બાળકની જેમ રડી રહી હતી, કહી રહી હતી, મને કોઈ સમજતું નથી. આ દુનિયામાં એવું કોઈ નથી જે મારા હૃદયને સમજે. કોઈ નથી જેને હું મારા દુઃખ, વેદના કહી શકું. હું શું વિચારું છું, મને શું લાગે છે, કોઈ સમજતું નથી. દરેક વ્યક્તિ ભ્રામક છે. દરેક વ્યક્તિ સ્વાર્થી. બધા અંદરથી દુષ્ટ જાનવર છે. ભગવાન જાણે છે કે તે શું બોલી રહી હતી. બસ રાહુલના મનમાં એક બોમ્બ ફૂટ્યો. પછી નેના કોઈ ઠપકો આપતી સ્ત્રી નહીં, પણ એક નાની બાળકી લાગી, જેને પ્રેમ અને આશ્વાસનની જરૂર હતી. પછી તે રડતી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો. પછી તે ક્ષણે તે ભૂલી ગઈ કે તે રાહુલની હાથમાં છે. પછી રાહુલે તેને પલંગ પર સુડાવી. નેના રડતી રડતી સૂઈ ગઈ. પણ રાહુલ વિચારમાં ખોવાઈ ગયો કે કંઈક તો ખોટું છે. કંઈક તો છે જે નેના તેના હૃદયમાં દબાવી રહી છે. તેના હૃદયનો અવરોધ, તેનું દુઃખ.
હવે મારે જાણવું પડશે. જો મેં તેને મારા જીવનમાં સ્વીકારી લીધી હોય તો મારે સમજવું પડશે કે તે મારી સાથે આવું વર્તન કેમ કરે છે. આજે તેણે મને ગળે લગાવતી વખતે આંસુ વહાવ્યા. આનો અર્થ એ છે કે તેને સહારાની જરૂર છે, જ્યારે તેને તેના હૃદયને કોઈ દરવાજા પાછળ બંધ કરી દીધું છે. પરંતુ રાહુલે નક્કી કર્યું કે તે નેનાના હૃદયના બંધ દરવાજા ખોલવા જ પડશે. તેના દુઃખ વિશે જાણવું પડશે, જે તેણે બધાથી છુપાવ્યું હતું. આ રાત પછી રાહુલે તેની સાથે વાત કરી નહીં. પણ એક દિવસ નેના રૂમમાં મેગેઝિન પર એક પુસ્તક વાંચી રહી હતી. પછી રાહુલ આવ્યો અને કહ્યું કે ચાલ નેના, જલ્દી તૈયાર થઈ જા. પછી તે પોતે પણ ક્યાંક જવાની તૈયારી કરી રહ્યો હતો. નેનાએ પૂછ્યું, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? હું ક્યાંય નહીં જાઉં. પછી તેણે સ્પષ્ટ ના પાડી. પછી રાહુલ તેની પાસે આવ્યો અને પ્રેમથી કહ્યું, આ ખૂબ જ સરસ જગ્યા છે. ત્યાં ગયા પછી જ તને આરામ મળશે. ચિંતા ન કર. હું તને એવી જગ્યાએ લઈ જઈ રહ્યો નથી જ્યાં તને અસ્વસ્થતા અનુભવાય. ટેન્શન ના લો. મારી સાથે આવો. મારા પર વિશ્વાસ કરો. તે મૈત્રીપૂર્ણ રીતે વાત કરી રહ્યો હતો, પણ નેના શંકાસ્પદ નજરે તેની તરફ જોઈ રહી હતી. પછી રાહુલ હસ્યો, કહ્યું, તું મને આ રીતે કેમ જોઈ રહી છે? તને મારા પર વિશ્વાસ નથી? જો હું સારો પતિ નથી તો મને મિત્ર તો માન. પછી તેણે તેની કાળી આંખોમાં જોઈને સ્મિત કર્યું. પછી નેના ના પાડી શકી અને ચહેરો બનાવીને તે ઊભી થઈ. 2 મિનિટમાં વાદળી રંગની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. હંમેશાની જેમ તેણે તેના લાંબા વાળમાં બન બાંધી દીધો. પછી સુમન બંનેને સાથે જતા જોઈને ખુશ થઈ ગઈ. પછી રિયાએ તોફાની સ્વરે કહ્યું, ઓ ભાઈ, ભાભી, ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? એકલા એકલા? પછી નેના રિયાના શબ્દો પર શરમાઈ ગઈ. લાચારીથી કહ્યું, તમે પણ અમારી સાથે આવો. મને ખબર નથી કે તે મને ક્યાં લઈ જઈ રહ્યા છે. મને કંઈ ખબર નથી. રિયા સાંભળીને હસી પડી અને બોલી, ઓ, હું તો મજાક કરી રહી છું. મને તમારા બંને વચ્ચે કબાબમાં હડ્ડી બનવાનો કોઈ રસ નથી. ગમે તેમ, તમે બંને પહેલી વાર સાથે જઈ રહ્યા છો. પાછા ફરતી વખતે મારા માટે આઈસ્ક્રીમ, બર્ગર, પીઝા લાવજો. બસ તે તો પોતાની વાત કહી રહી હતી અને નેના આ જોઈને હસતી હતી. ભલે તે ઈચ્છતી નહોતી. પછી રાહુલે ગાડીની ચાવી ફેરવી અને અચાનક નેનાનો હાથ પકડી લીધો. પછી નેનાએ તેની સામે જોયું અને કહ્યું, આ શું હરકત છે? તમે મા અને રિયાની સામે મારો હાથ પકડ્યો? પછી રાહુલને વિશ્વાસ ન થયો કે નેનાએ તેની મા સુમનને મા કહી છે. રાહુલે નેનાને તેની માને મા કહેતા સાંભળીને દિલથી હસીને કહ્યું, ઠીક છે, હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમે અમને તમારા પોતાના માનવા લાગ્યા છો. પણ નેના સમજી ન શકી. તેને કહ્યું, શું કહ્યું? તેથી તેણે પૂછ્યું કે તમારો મતલબ શું છે? આ પર રાહુલ હસ્યો અને કહ્યું કે તમે મારી માને માં કહી. આનો અર્થ એ છે કે તમે મને તમારી પોતાની માનવા લાગ્યા છો. ખરું ને? છેવટે હું પણ આ માનો પુત્ર છું. તેથી જ હવે મને મારી પ્રિય પત્નીની વફાદારી પર પૂરો વિશ્વાસ છે. આના પર નેનાએ અસંસ્કારિતાથી કહ્યું, હમણાં તમને કહ્યું હતું કે તમને મારા પતિ નહીં પણ મારા મિત્ર માનવા જોઈએ. હવે તમે ફરીથી એ જ વાત કહેવા લાગ્યા છો. હવે મને ઘરે પાછી લઈ જાઓ. મને ખબર નથી કે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો. પછી તે ગભરાટમાં આસપાસ જોવા લાગી. રાહુલે સાંભળીને હસ્યું અને કહ્યું, ચિંતા ના કર. હું તને જ્યાં લઈ જઈ રહ્યો છું ત્યાં જ તને શાંતિ મળશે. અડધા કલાકની મુસાફરી પછી તેણે એક મોટા ક્લિનિકની સામે ગાડી રોકી. નેના આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે બહાર એક મોટું બોર્ડ વાંચીને તે ચીડાઈ ગઈ. ડૉક્ટર અનિતા, મનોચિકિત્સક. તમે મને ડૉક્ટર પાસે કેમ લાવ્યા? તમે આ યોગ્ય કામ નથી કર્યું. રાહુલે આના પર ધીમેથી કહ્યું, ડૉક્ટર પાસે તમારા માટે યોગ્ય સારવાર છે. મારી જાન, ફક્ત એકવાર મારી સાથે આવો. હું સોગંદ ખાઈને કહું છું, જેને હું આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું તે તું છે. રાહુલ તે સમયે ભાવનાત્મક રીતે વાત કરી રહ્યો હતો. પછી નેનાએ ગુસ્સાથી તેની સામે જોયું, પણ તેને ઈચ્છતી હોવા છતાં તેની પાછળ ગઈ. ખરેખર લગ્નની રાત્રે નેનાએ રાહુલને સ્પષ્ટપણે મનાઈ કરી હતી કે તે તેની નજીક ન આવે. પરંતુ રાહુલ ખરેખર નેનાને પ્રેમ કરતો હતો. તેથી જ તે તેને છોડી શકતો નહોતો.
એક રાત્રે નેના ઊંઘમાં બૂમ પાડવા લાગી, તું એક જાનવર છે, મન છોડી દે. પછી નેના પાસેથી આવી વાતો સાંભળીને રાહુલ ગુસ્સે થઈ ગયો. તેને સમજાવ્યું નહીં કે નેના આટલી કેમ ડરી જાય છે. તેથી બીજા દિવસે તે નેનાને કહ્યા વિના ડૉક્ટર અનિતા પાસે લઈ ગયો અને રાહુલે ડૉક્ટર અનિતા સાથે બધી જ ચર્ચા કરી લીધી, જેમને તે જાણતો હતો. પછી તેણે તેને સંપૂર્ણ ગુપ્તા રાખવા કહ્યું હતું. પછી રાહુલે ડૉક્ટરે નેના, તેના નફરત, તેના ડર વિશે બધું જ કહ્યું. પછી ડૉક્ટર અનિતાએ બધું સાંભળ્યા પછી કહ્યું, રાહુલ, સંપૂર્ણપણે વિશ્વાસથી તો કહી શકતી નથી, પણ હું એટલું કહી શકું છું કે નેના સાથે કંઈક ખોટું થયું છે. કદાચ બાળપણમાં અથવા છેલ્લા કેટલાક વર્ષોમાં કંઈક એવું બન્યું હોય જેની ઊંડી અસર પડી હોય. તેનું મન, કદાચ કોઈ પુરુષ કે બીજા કોઈ કારણસર તેણે એવું કંઈક જોયું કે સહન કર્યું જે તેની સહન શક્તિની બહાર હતું. કારણ કે બાળકોનું મન નાનું હોય છે. ઘણી વખત તેઓ એવી વસ્તુઓ જુએ છે જે તેઓ સહન કરી શકતા નથી અને તેઓ તે મૂંઝવણમાં ફસાઈ જાય છે અને પછી તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી. તો મને લાગે છે કે નેના પણ આવી જ કોઈ સમસ્યામાં ફસાઈ ગઈ છે. તમે તેને મારી પાસે લાવો. હું તેને એવા વાતાવરણમાં લાવીશ કે તે પોતે જ બધું કહેશે જે તેણે આજ સુધી કોઈને કહ્યું નથી. પછી આપણને ખબર પડશે કે તે પુરુષોને આટલી નફરત કેમ કરે છે અને તે કોઈને પણ તેની નજીક કેમ આવવા દેતી નથી. પછી ડૉક્ટરની સલાહ પર રાહુલ આજે નેનાને ક્લિનિક લાવ્યો હતો. હવે નેના દુઃખ અને ગુસ્સામાં ડૉક્ટરની સામે બેઠી. પછી ડૉક્ટર અનિતાએ તેની સુંદરતા અને માસુમિયત જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. પછી નેનાએ ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ ડૉક્ટરે મૈત્રીપૂર્વક રીતે કહ્યું, તું કેમ ચિંતા કરતી રહી છે? હું તારી આંખનું ઓપરેશન તો નથી કરી રહી, સાચું ને? પછી તેણે રાહુલને બહાર જવાનો ઈશારો કર્યો. પછી રાહુલ બહાર ગયો. ડૉક્ટર નેનાને સેશન રૂમમાં લઈ ગયા. હવે નેનાનું હૃદય ડરથી ધબકતું હતું. તે સમજી શકતી નહોતી કે તે અહીં કેમ આવી હતી. પછી ડૉક્ટર અનિતાએ તેને એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, મને કહો, બાળપણમાં તમને શું થયું હતું? હું તમારો કેસ ખૂબ સારી રીતે સમજી ગઈ છું. હું બધું જાણું છું, પણ હું તમારા મોઢેથી એ બધી વાતો સાંભળવા માંગુ છું. આ સાંભળીને નેનાનું મોં ખુલ્લું રહી ગયું. પછી ડૉક્ટર અનિતાએ તેનો ધ્રુજતો હાથ પકડીને કહ્યું, મને તારી સહાનુભૂતિશીલ માન. કહેવાય છે કે ડૉક્ટર મસીહા હોય છે, તેથી હું તારો મસીહા છું. તું મને તારા જીવનની એ બધી વાતો ખુલ્લેઆમ કહે જે તે આજ સુધી કોઈને કહી નથી. હું વચન આપું છું કે આ રહસ્ય ફક્ત રહસ્ય જ રહેશે. પછી નેનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે બોલવા માટે મોં ખોલ્યું તો નેનાની આંખોમાં ડરના પડછાયા દેખાયા. તેને કહ્યું, તે બધા મને હેરાન કરતા હતા. હું જ્યાં પણ જાઉં છું કોઈને કોઈ ત્યાં પહોંચી જાય છે. પછી નેના ક્લિનિકના રૂમમાં ઘૂંટણ અનુભવી રહી હતી, પણ ડૉક્ટર અનિતા તેની સાથે પ્રેમ અને સહાનુભૂતિથી વર્તવી રહી હતી. દીકરા, મને તારો મસીહા માન. હું તારી સારવાર કરીશ. તારી બધી સમસ્યા, તારી બધી મૂંઝવણો દૂર થઈ જશે. બસ એકવાર તારું હૃદય ખોલ. તારા હૃદયમાં જે દબાવ્યું છે તે બધું મને કહે. મને ખાતરી છે કે તે તારા હૃદયની વાત કોઈને કહી નથી. હવે નેનાએ આશ્ચર્ય થયું કે ડૉક્ટરને તેના હૃદયની વાત કેવી રીતે ખબર પડી. કદાચ તે મનોચિકિત્સક હોવાથી તેણે નેનાના ચહેરા પર છુપાયેલ પીડા વાંચી લીધી હતી. હવે નેનાના હોઠ ધ્રુજતા હતા. જે વાત તેણે ક્યારેય કોઈને કહી નહોતી, આજે તે આ અજાણ્યા ડૉક્ટર સામે કહેવા તૈયાર હતી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે ટેબલ પર માથું મૂક્યું. રડતા રડતા કહ્યું, મારું કોઈ નથી ડૉક્ટર. હું સંપૂર્ણપણે એકલી છું. હું મારી દુનિયામાં એકલી છું. હું મારા દિલની વાત ક્યાં કહી શકું? કોને કહું? કોઈ મન સમજતું નથી. મારું બાળપણ ખૂબ જ ડરામણું હતું. એટલું ડરામણું કે હું તેના વિશે વિચારી પણ નથી શકતી. જ્યારે પણ તે યાદો મારા મનમાં આવે છે ત્યારે હું આખી રાત સૂઈ શકતી નથી. આ કહેતી વખતે તે રડી રહી હતી. પછી ડૉક્ટર અનિતાએ તેના ખંભા પર હાથ મૂકીને તેને પ્રોત્સાહન આપ્યું. દીકરા, હિંમત રાખ. આપણા જીવનમાં કંઈક એવું છે જે આપણને આરામ કરવા દેતું નથી, પણ તેનો ઈલાજ છે. જો તને યોગ્ય સારવાર મળે
તો આ માનસિક તણાવ દૂર થઈ જશે. એટલા માટે હું તારા બાળપણ વિશે જાણવા માંગુ છું. તારું બાળપણ કેવું હતું? મને ખબર છે કે તારા માતા પિતા ત્યાં નહોતા, પણ તારી માં હતી. શું તે ક્યારેય તારી લાગણીઓ વિશે તેની સાથે વાત નહોતી કરી? આપણને એના આંસુભરી આંખોથી ડૉક્ટર તરફ જોયું અને માથું હલાવ્યું. કહ્યું, મમ્મી તો હતી, પણ તેની હાજરી કે ગેરહાજરી એક સરખી હતી. કારણ કે મારી માં હંમેશા બીમાર અને પથારી વશ રહેતી. તે સમયે મમ્મી અને હું અમારી દુનિયામાં એકલા હતા. ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જ્યારે મારી દીદી ભાગી ગઈ, વિકાસ સાથે લગ્ન કર્યા, ત્યારથી અમે પાડોશમાં કુખ્યાત થઈ ગયા. ત્યારથી વિકાસના પરિવારના સભ્યો આવીને માને ટોણા મારતા, ગાળો આપતા, કહેતા કે તમારી દીકરી અમારા દીકરાને લઈ ગઈ. પછી આ આઘાતને કારણે માં બીમાર પડી ગઈ. પછી તે પથારીમાંથી ઉઠી શકી નહીં. પછી નેનાએ રડતા કહ્યું, હું તે સમયે ફક્ત 9 વર્ષની હતી. તે સમયે ગરીબ મહિલાઓને સરકાર તરફથી દર મહિને 5,000 મળતા. આ રીતે અમે માં અને દીકરી જીવન ગુજારતા. એક દિવસ માએ મને વિસ્તારની સરકારી શાળામાં ભણવા માટે મોકલી. કારણ કે વિસ્તારના બધા બાળકો ત્યાં જતા હતા. હું એક માસૂમ છોકરી હતી, જે શરૂઆતથી જ ઓછી બોલતી. કદાચ ઘરની પરિસ્થિતિએ મને આવી બનાવી દીધી હતી. આટલું કહ્યા પછી તે અટકી ગઈ. પછી કહ્યું કે હું દરરોજ સવારે 9 વાગ્યે શાળાએ જતી, સાંજે 4 વાગ્યે પાછી આવતી. માસ્ટરજી બધા બાળકોને ખૂબ પ્રેમથી ભણાવતા હતા. મેં ત્યાં 2-3 મિત્રો પણ બનાવ્યા. પછી આ કહેતી વખતે નેનાનો અવાજ ધ્રુજતો હતો. પણ પછી ડૉક્ટર અનિતા તેની વાત ધ્યાનથી સાંભળી રહી હતી. પછી સેશન રૂમનું વાતાવરણ એવું હતું કે નેના ન ઈચ્છતી હોવા છતાં તેના પીડાદાયક ભૂતકાળને યાદ કરી રહી હતી. તે દિવસે તેને તાવ આવ્યો હતો, પણ તેની માએ તેને બળજબરીથી શાળાએ મોકલી હતી. તેણે તેની શાળાની વાદળી કુર્તી, સફેદ સલવાર અને સફેદ દુપટ્ટો પહેર્યો હતો. તે ખૂબ જ માસૂમ દેખાતી હતી, પણ તેણે તેનો પાઠ યાદ નહોતો રાખ્યો. તેથી શિક્ષકે ગુસ્સામાં તેને કહ્યું, તે પાઠ યાદ રાખ્યો નથી? કાલે તારા પિતાને લઈ આવ, હું તારા વિશે તેમની પાસે ફરિયાદ કરીશ. તો બાજુમાં બેઠેલી તેની મિત્રએ કહ્યું, માસ્ટરજી, નેનાના પિતા નથી. આ પર માસ્ટરજીએ પૂછ્યું, તો પછી તેનો ભાઈ તો હોવો જોઈએ ને? આ પર નેનાની મિત્રએ જવાબ આપ્યો, ના માસ્ટરજી, તેનો ભાઈ પણ નથી. નેના તેની મા સાથે એકલી રહે છે. આ કહેતી વખતે માસ્ટરજીએ ઊંડી આંખોથી નેના તરફ જોયું. તે ક્ષણે તે ખૂબ જ નિર્દોષ અને લાચાર દેખાતી હતી. તેને થોડો તાવ પણ હતો. તે દિવસે માસ્ટરજીએ બીજા બાળકોને રજા આપી દીધી, પરંતુ તેમણે નેનાને એમ કહીને રોકી કે તે પાઠ યાદ નથી રાખ્યો, તેથી તું આજે ઘરે નહીં જાય. પછી નેના કહેવા માંગતી હતી કે તેની તબિયત સારી નથી, તેને તાવ છે, પરંતુ તેટલી ડરપોક હતી કે તે માસ્ટરજીની સામે ચૂપચાપ બેસી રહી. બધા બાળકો ચાલ્યા ગયા પછી સરકારી શાળામાં શાંતિ છવાઈ ગઈ, પરંતુ નેના તાવથી તડપતી રહી અને પોતાનો પાઠ યાદ કરી રહી હતી. બીજી બાજુ ભગવાન જાણે માસ્ટરજીમાં શું હતું કે તેમણે નેનાને પોતાની પાસે બોલાવી. અહીં આવો નેના, મારી પાસે આવો. પછી નેના નિર્દોષપણે તેની પાસે ગઈ તો માસ્ટરજીએ કહ્યું કે હું તને દરરોજ પાઠ યાદ કરાવીશ, આ માટે તને મોડી રજા મળશે, ઠીક છે ને? આટલું કહીને તે નેનાની પીઠને ખૂબ પ્રેમથી સ્પર્શ કરી રહ્યો હતો. પછી નેનાને તેના સ્પર્શથી વિચિત્ર લાગ્યું. તેણે વચ્ચે વચ્ચે કહ્યું, માસ્ટરજી, હું ઘરે જવા માંગુ છું, મને તાવ છે. પછી તે માસ્ટરજીથી ખૂબ ડરી ગઈ. પછી માસ્ટરજીએ કહ્યું, તને તાવ કેમ છે? ચાલ મને બતાવ. આટલું કહીને માસ્ટરજીએ તેની ગરદનને સ્પર્શ કર્યો, જેના કારણે નેના ડરથી પાછળ હટી ગઈ અને રડવા લાગી. તે જ ક્ષણે માસ્ટરજી તેને પ્રાણી જેવા લાગતા હતા. પછી તે ઊભી થઈ ગઈ. પછી માસ્ટરજીએ તેને જોરથી ઠપકો આપ્યો, અરે છોકરી, રડવાનું બંધ કર. પછી અચાનક દરવાજો ખુલ્યો અને શાળાનો ચોકીદાર રામુ અંદર આવ્યો અને કહ્યું, માસ્ટરજી, તમારા ઘરેથી ફોન આવ્યો છે, તમારી પત્નીની તબિયત ખરાબ છે. પછી રામુના કહેવા પર માસ્ટરજી તરત જ તેના ઘર તરફ દોડી ગયા ને નેના રડતી રડતી શાળામાં એકલી રહી ગઈ. રામુના આગમનથી તે બચી ગઈ
નહીતર માસ્ટરજીએ તેની માસૂમિયતને કચરી નાખી હોત. પછી નેના રડતી રડતી શાળા છોડીને ઘરે પહોંચી. પછી તેના ઘરમાં શાંતિ છવાઈ ગઈ, કારણ કે તેની મા તો દવાઓની અસરને કારણે સૂઈ રહી હતી. જ્યારે તે જાગી ત્યારે તેણે નેનાને ઠપકો આપ્યો, તો શાળાએથી આટલી મોડી કેમ આવી? હવે જલ્દી મારા માટે કંઈક જમવાનું લાવ. આટલું કહીને તેની માએ પૈસા કાઢીને તેને આપ્યા. નેનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે પૂછ્યું નહીં કે તે આટલી મોડી કેમ આવી. પછી નેના પર શાંતિથી પૈસા લઈને કરિયાણાની દુકાન તરફ ગઈ. દુકાનદાર રમેશે તેને અંદર બોલાવી, દીકરી અહીં આવીને વસ્તુ તો લઈ જા. નહીતર નેના હંમેશા અંદર જતી, પણ આજે તેની હાલત અલગ હતી, કારણ કે ત્યારે દુકાન પર કોઈ નહોતું. પછી રમેશે કહ્યું, દીકરી તું કેટલી સુંદર છે, તને ચોકલેટ જોઈએ છે? આટલું કહીને તેણે નેનાના ગાલ પર હાથ મૂક્યો, જેના કારણે નેનાનું હૃદય ધબકવા લાગ્યું. હવે રમેશનો સ્પર્શ પણ માસ્ટરની જેમ જ ડણામણો લાગવા લાગ્યો. પછી રમેશે તેને પકડી લીધી અને ચોકલેટ આપવા લાગ્યો, પણ નેના ચીસો પાડવા લાગી અને કહેવા લાગી, કાકા મને છોડી દો. પછી રમેશ તેની ચીસો સાંભળીને ડરી ગયો. તેણે કહ્યું, અહીંથી ભાગી જા અને મારી દુકાન પર ફરી ના આવતી. ત્યાંથી નેના હાંફતી ધ્રુજતી તેના ઘરે પહોંચી, જેના કારણે તેનો તાવ વધુ વધી ગયો. ઘરે પહોંચતાની સાથે જ તેની માએ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું. મૂર્ખ, અત્યાર સુધી ક્યાં રખડતી હતી? તેણે ઠપકો આપતી વખતે તે નેનાના હાથમાંથી વસ્તુઓ લઈ રસોડામાં ગઈ. પછી તેણે ન તો તેનો ચહેરો જોયો કે ન તો તેની રડતી આંખો. જોકે પછી નેનાનું હૃદય ખૂબ ધ્રુજી રહ્યું હતું, કારણ કે તે દિવસે 2 લોકોએ તેને વિચિત્ર રીતે સ્પર્શ કર્યો હતો. આજે તેમની ગંદી આંખો તેનામાં કોઈ નવા ડર ભરી રહી હતી. આ પછી તે શાળાએથી પાછા ફરતાની સાથે જ તેનું હોમવર્ક કરવા બેસતી, પરંતુ જ્યારે શાળાનો સમય થતો ત્યારે તેની મા બૂમો પાડવા લાગતી, તું શાળાએ કેમ નથી જતી? તમે આટલા આરામથી બેઠો છો? પરંતુ એક દિવસ નેનાએ હિંમત ભેગી કરીને કહ્યું, મમ્મી હું હવે શાળાએ નહીં જાઉં. આના પર તેની માએ ગુસ્સામાં કહ્યું, તું શાળાએ કેમ નહીં જા? ઉઠ. જે રીતે તારી બહેન મારી છબી ખરાબ કરી ગઈ, શું તું મારું નામ પણ ખરાબ કરીશ? માસ્ટરજી આખા વિસ્તારના બાળકોને ઠપકો આપે છે. જો તને આટલું ખરાબ લાગે તો તું તારા પાઠ કેમ નથી યાદ રાખતી? તારે સ્કૂલ તો જવું જ પડશે. આટલું કહીને તેની મા ગુસ્સાથી નેનાને પકડીને ઊભી કરી. પછી તેણે પોતાનો સ્કૂલ ડ્રેસ પહેર્યો અને તેના ગળામાં સફેદ દુપટ્ટો પહેરાવ્યો અને તેને સ્કૂલ તરફ ધકેલી દીધી. નેના ત્યારે આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. ડરવાથી તેનો ગોરો ચહેરો ગુલાબી થઈ ગયો હતો. જ્યારે માસ્ટરજીએ તેને આવતી જોઈ ત્યારે તેના ચહેરા પર એ જ સ્મિત દેખાયું. તેઓ જાણતા હતા કે આજે પણ નેનાએ પાઠ યાદ નહીં રાખ્યો હોય, પણ પાઠનું વાંચનનું શરૂ કરતાં જ તે અધવચ્ચે ભૂલી ગઈ. પછી માસ્ટરજીએ ગુસ્સામાં કહ્યું કે આજે પણ તને રજા નહીં મળે. આ સાંભળીને નેનાનું નાજુક મન ધ્રુજી ઉઠ્યું. આ પછી આ રોજિંદુ બની ગયું, જેના કારણે નેનાનું મન અસ્વસ્થ થવા લાગ્યું અને તે ચૂપ રહેવા લાગી. હવે માસ્ટરજી રજા પછી દરરોજ તેને રોકતા. અંતે નેના ફરીથી હિંમત ભેગી કરીને કહેતી કે હું શાળાએ નહીં જાઉં. આના પર તેની માએ પૂછ્યું, શું થયું? શિક્ષકે શું કર્યું? તો નેના રડી પડી અને બોલવા લાગી, તે મને સ્પર્શ કરે છે, તે મને અહીં ત્યાં સ્પર્શે છે, તેથી જ મને તેના કાર્યોથી ધૂણા થાય છે. તે સારો શિક્ષક નથી, તે બિલકુલ માણસ નથી. પછી તેની માસૂમ પુત્રીના મોઢેથી આવી વાતો સાંભળીને તેની માની આંખો પોળી થઈ ગઈ. જ્યારે તે ઘણીવાર બીમાર રહેતી, તેના ઘૂંટણમાં દુખાવો તેને ક્યાંય જવા દેતો નહોતો. પછી તે મા અને પુત્રીનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ હતું. તે સમયે તેના પાડોશની કેટલીક સ્ત્રીઓ તેમના બાળકોના જૂના કપડાં નેનાને આપતી, જેનાથી તેનું શરીર ઢકાયેલું રહેતું. તે સમયે ખાવા પીવાની બહુ વ્યવસ્થા નહોતી. તે સમયે નેના ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી, પરંતુ તેની માને ખબર નહોતી કે કોઈ તેની પુત્રીની માસૂમિયત સાથે રમી રહ્યું છે. તેણે નેનાને ગળે લગાવી કહ્યું, મારી દીકરી, આ વાત કોઈને ના કહેતી. હવે ભૂલી જા. આજથી હું તને કવિતા પાસે ભણવા મોકલીશ. મેં તેની સાથે વાત કરી છે.
તે તને શાળાના બધા પુસ્તકો શીખવશે. પછી નેનાની માનું હૃદય તેની વાત સાંભળીને ધ્રુજી ઉઠ્યું, કારણ કે તે પછી તેની માંદગી, લાચારીને કારણે તે ભાંગી પડી હતી. નેનાની બહેન મીરા તો ઘરેથી ભાગી જવાની વાતે પણ નેનાના મન પર ઊંડી અસર કરી દીધી હતી. આ પછી તેની માએ નેનાને દુકાને મોકલવાનું બંધ કરી દીધું. હવે તે પોતે બીમાર હાલતમાં સામાન ખરીદવા જતી અને નેના ઘરે જ રહેતી. પછી નેનાની સુંદરતા, માસુમિયત તેના માટે સમસ્યા બની રહી હતી, અને જેમ જેમ તે મોટી થઈ રહી હતી તેમ તેમ પાડોશના લોકોને ખબર પડી કે તે એકલી છે, તેની માં બીમાર છે, તેના માથા પર કોઈનો હાથ નથી. કવિતાએ તેને શાળાના પુસ્તકો શીખવવાનું શરૂ કર્યું, પરંતુ નેના માસ્ટરજીના તે કાર્યો ભૂલી શકતી નહોતી. હવે રાત્રે ઊંઘમાં તેને લાગતું કે માસ્ટર તેના સપનામાં આવી રહ્યો છે. તેથી તે ઘણીવાર ડરથી જાગી જતી, પલંગ પર બેઠી રહેતી. આ બધાને કારણે તેની માને પણ ચિંતા થવા લાગી કે જો મને કંઈક થશે તો તેની દીકરીનું શું થશે. ત્યારે નેનાના મેટ્રિકના અભ્યાસનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. 1 મહિના પછી તેની પરીક્ષા શરૂ થઈ. ત્યારે તેની માસુમિયત, યુવાની જોવા જેવી હતી. તે પરીક્ષા આપવા જવા માટે રસ્તાની બાજુમાં બસની રાહ જોઈ રહી હતી. પછી એકલી જઈને લાચાર આંખોથી આમ તેમ જોતી રહી અને લોકોનું ધ્યાન ખેંચતી હતી. આ દિવસે તે પરીક્ષા આપીને ઘરે આવી રહી હતી. પછી તેના પાડોશનો એક છોકરો વિકી તેનો પીછો કરવા લાગ્યો. નેના તેના ગંદા ઈરાદા સમજી ગઈ, કારણ કે તે બાળપણથી જ આવા કૃત્યો સહન કરી આવી હતી. તેથી તેણે આવી આંખોને એક ક્ષણમાં ઓળખી લીધી. પછી તે ચૂપચાપ આગળ વધતી રહી અને વિકી તેનો પીછો કરતો રહ્યો, જેમ કોઈ શિકારી તેના શિકારની રાહ જુએ છે. પછી તે તકની રાહ જોઈ રહ્યો હતો. પછી એક ઉજળ શેરી આવી. પછી નેના સમજી ગઈ કે હવે શું થવાનું છે. પછી અચાનક વિકી અટકી ગયો, તેની સામે ઊભો રહ્યો અને નેના તરફ ગંદી આંખોથી જોઈને કહ્યું, શું તું મારી સાથે મિત્રતા કરીશ નેના? નેનાએ કહ્યું, મારો રસ્તો છોડી દે. પણ વિકી મક્કમ રહીને કહ્યું કે જો હું નહીં જાઉં. તો નેનાએ નફરત ભરી નજરે તેની સામે જોયું અને એટલી જોરથી ચીસો પાડી કે વિકીની આંખો પોરી થઈ ગઈ. મને બચાવો, મને બચાવો, આ છોકરો મારા પર બળજબરી કરી રહ્યો છે. જોકે વિકી બહુ વૃદ્ધ નહોતો, પણ થોડો ડરપોક હતો. પછી નેનાની ચીસો સાંભળીને તે ડરી ગયો. તેને લાગ્યું કે નેના પાગલ થઈ ગઈ છે. તેથી તે તેનું માથું પકડીને ત્યાંથી દોડવા લાગ્યો. પછી નેનાએ પાછળ ફરીને જોયું પણ નહીં. તે અંદરથી તૂટી ગઈ હતી. પછી તેની શાળાની તે ભયાનક ઘટના તેની આંખો સામે ચમકી. હવે જ્યારે પણ કોઈ તેને ખોટી રીતે સ્પર્શ કરે ત્યારે તે તેના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. અને માસ્ટરજીના તે ગંદા કાર્યો, દુકાનદાર રમેશની દુષ્ટ નજર, આ બધા તે દિવસે ઘરે પહોંચતાની સાથે જ તેની નિર્દોષતાને કચરી નાખી હતી. નેનાએ પોતાને રૂમમાં બંધ કરી દીધી, જેના કારણે તેની માં પરેશાન થઈ ગઈ. કહેતી રહી, નેના મારી દીકરી, દરવાજો ખોલ, શું થયું? પછી સમય અને બીમારીએ તેની માને તોડી નાખી હતી. તો કદાચ તે ફક્ત તેની પુત્રી માટે જ જીવતી હતી. પછી નેનાની મુશ્કેલીઓ અને તેની ખોવાયેલી નિર્દોષતા જોઈને તેણીનું હૃદય તૂટી રહ્યું હતું. નેના રડી પડી અને ચીસો પાડી, માં, મને તારા હાથે મારી નાખ. હું જીવવા નથી માંગતી. આ લોકો મને જીવવા નથી દેતા. તેઓ મારા અસ્તિત્વને આ દુનિયામાં એક રમકડું માને છે. તેઓ મને હેરાન કરે છે, મને પરેશાન કરે છે. આપણે બંને મરી જઈએ તે સારું છે. ચાલો આ દુનિયા છોડી દઈએ. આ દુનિયા આપણા માટે નથી. પછી તેની ઉંમરની આવી મોટી મોટી વાતો સાંભળીને તેની માની આંખો પોળી થઈ ગઈ. હવે નેનાએ પણ ઘરની બહાર જવાનું બંધ કરી દીધું અને પોતાને તેના ઘરની 4 દિવાલમાં બંધ કરી દીધી. કારણ કે પછી તેને લાગ્યું કે આ દિવાલો જ તેનું છેલ્લું રક્ષણ છે. પણ જો કોઈ આ ઘરમાં ઘૂસી જાય તો તે ક્યાં જશે? એટલા માટે તેને ક્યાંય શાંતિ નહોતી. એટલા માટે તેની માને તેની ચિંતા હતી, કારણ કે ત્યારે નેના હજુ માત્ર 18 વર્ષની હતી અને તેને તેના પાડોશના લોકો પાસેથી કોઈ આશા નહોતી. તે સમયે તે ઘર તેના જીવનનો સહારો હતું. તેથી તેની માએ વિચારવાનું શરૂ કર્યું કે તેણે તેને વેચી દેવું જોઈએ
અને નેનાના લગ્ન કરાવી દેવા જોઈએ, જેથી તે મરતા પહેલાં થોડી શાંતિ મેળવી શકે. પરંતુ આ વિચાર ત્યારે પણ પૂર્ણ થયો નહીં જ્યારે મીરા તેના પતિ વિકાસ સાથે ઘરે પાછી આવી ગઈ. મમ્મી, મને માફ કર, મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. અમે બંને મુશ્કેલીમાં છીએ. પછી નેનાની માએ તેમને જોયા અને રાહતનો શ્વાસ લીધો કે નેના હવે સુરક્ષિત રહેશે. તેથી તેણે તરત જ તેની પુત્રી અને જમાઈને માફ કરી દીધા. પછી તેને રાહત થઈ કે ઓછામાં ઓછું નેનાની મોટી બહેન અને જીજુ હવે તેની સાથે છે. હવે તે આ દુનિયામાં એકલી નહોતી, પરંતુ નેનાને મીરા અને વિકાસનું આગમન બિલકુલ ગમ્યું નહીં. ખાસ કરીને વિકાસ તેને અલગ નજરે જોઈ રહ્યો હતો. એક દિવસ જ્યારે તે એકલી હતી ત્યારે વિકાસ તેની પાસે આવ્યો અને કહ્યું, અરે સાડીજી, જ્યારે મેં તમને પહેલી વાર જોઈ હતી ત્યારે તો તું ખૂબ નાની હતી ને હવે જો તું કેટલી મોટી થઈ ગઈ છે. આ કહેતી વખતે તે નાનાની સુંદરતા તરફ જોઈ રહ્યો હતો. પછી તેની આંખોમાં ગંદી વાસના હતી, કારણ કે મીરા એક કાળી અને સામાન્ય છોકરી હતી, પણ તેની બહેન નેના ગોરી હતી. તેનું શરીર સારું હતું ને ચહેરો માસૂમ હતો. વિકાસે તેના વિશે વાત કરી ત્યારે નેનાએ નફરતથી પોતાનો ચહેરો ફેરવી લીધો. તેના આ વર્તનથી વિકાસ ગુસ્સે થઈ ગયો. વિકાસ ગંદા હાસ્ય સાથે કહ્યું, તું ક્યાં જઈશ? હું પણ આ ઘરમાં છું. હવે મારી એક નહીં પણ 2 પત્નીઓ છે. પછી મીરાના આવ્યાના 10 દિવસ પછી નેનાની માનું હૃદય ધબકતું બંધ થઈ ગયું અને તે મરી ગઈ. નેના શાંતિથી તેની માના મૃત્યુશા પર બેઠી હતી, કારણ કે પહેલા તે ફક્ત એક અનાથ હતી, પણ હવે તે સંપૂર્ણપણે લાચાર બની ગઈ. હવે તેની માનો ગોરો ચહેરો તેની આંખોમાંથી દૂર થતો નહોતો. તે વિચારી રહી હતી કે તેની માએ કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. આ બધું જાણીને માનું હૃદય કેવા કેવા અનુભવોથી પસાર થયું હશે. પરંતુ આ કડવા સત્યોએ નેનાને મોટા પાઠ શીખવ્યા. બાળપણથી અત્યાર સુધી દરેક પીડાએ તેને મજબૂત બનાવી. ભલે તે માસ્ટરજીના ગંદા કાર્યો હોય, ચોકલેટની આડમાં રમેશની વાસના હોય કે પછી રસ્તા પર તેને ચીડવતો વિકી હોય, આ બધામાં તે વિકાસને સૌથી વધુ નફરત કરતી હતી, જે તેનો જીજુ હતો. એક દિવસ જ્યારે નેના રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે વિકાસ તેની પાસે આવીને ઊભો રહ્યો. કહ્યું, તારા ચહેરા પર હંમેશા ગુસ્સો કેમ રહે છે? આટલું કહીને તેણે નેનાના ગાલ પર ચપટી મારી. જેના પર નેનાએ ગુસ્સેથી કહ્યું, જો તું મને ફરીથી સ્પર્શ કરશે ને તો હું તારો હાથ તોડી નાખીશ. પછી નેનાના મોઢેથી આ શબ્દો સાંભળીને વિકાસ સદબદ થઈ ગયો, કારણ કે તેના અવાજમાં એટલો બધો નફરત અને ગુસ્સો હતો કે વિકાસનો આત્મા ધ્રુજી ગયો. પછી તે ચૂપ રહ્યો. પરંતુ તેની માના મૃત્યુ પછી વિકાસ હંમેશા તક શોધતો હતો. એક દિવસ તેને ફરીથી તક મળી. પછી નેના રસોડીમાં શાકભાજી કાપી રહી હતી. પછી તેણે દુપટ્ટો માથા પર ઢાંક્યો નહોતો અને તેનું બધું ધ્યાન શાકભાજી કાપવા પર કેન્દ્રિત કર્યું હતું. તેનો જીજુ વિકાસ તેની સામે જઈને ઊભો રહ્યો. પૂછ્યું, સાડીજી, શું બનાવી રહી છે? નેનાનો જવાબ ન આપ્યો. વિકાસે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવી અને કહ્યું, તું આટલો બધો ગુસ્સો કેમ કરી રહી છે? તને જવાબ આપવાનું પણ યોગ્ય નથી લાગતું? આ સાંભળીને નેનાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેનો પછી છરી હજુ પણ તેના હાથમાં હતી. તે ક્ષણે તે એટલી ભયાનક દેખાઈ રહી હતી કે વિકાસ એક ડગલું પાછળ હટી ગયો. નેનાએ દાંત કચવાવતા કહ્યું, વિકાસ, તારી મર્યાદા ઓળંગીશ નહીં, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું તને નફરત કરું છું. મારી નફરત બધી હદ ઓળંગી ગઈ છે. ફક્ત મીરા દીદીને કારણે તને સહન કરી રહી છું, નહીંતર તું અને મીરા દીદી સારી રીતે જાણો છો કે આ ઘર મારા નામે છે. તમને બંનેને બહાર કાઢવામાં મને 1 મિનિટ પણ લાગશે નહીં. પછી નેનાની ધમકીએ તેની અસર દેખાડી. તે પછી વિકાસે તેની તરફ જોવાનું પણ બંધ કરી દીધું. પછી તેણે નેનાની પાસે માફી પણ માંગી. નેના, મને માફ કરી દે, હું ખરાબ વ્યક્તિ નથી. આ પણ નેનાએ કહ્યું, તે તારી ભૂલ નથી, તે તારો ગંદો સ્વભાવ અને વિચાર છે. એટલું કહીને નેના આગળ વધી. તે પછી નેનાનું જીવન સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગતું હતું. તે તેના ઘરના એક રૂમમાં સીમિત હતી.
હવે તેની એકમાત્ર ઈચ્છા હતી કે તે ભણે, નોકરી કરે, જેથી તેનું ભવિષ્ય સારું રહે. કારણ કે તેના જીવનમાં જેટલા પણ પુરુષો આવ્યા, કોઈએ તેને ક્યારેય શાંતિ કે સલામતીની લાગણી આપી નહીં. તેના બદલે દરેક પુરુષ તેના માટે ડર, નફરતનું કારણ જ લાગતો. માસ્ટરજી, રમેશ, વિકી, વિકાસના ગંદા ઈરાદાઓ તેના મનમાં આ વિચાર મૂકી દીધો કે પુરુષ ફક્ત નબળી અને એકલી છોકરીઓને રમકડા માને છે. આ વિચાર સાથે તે મોટી થઈ અને 23 વર્ષની ઉંમર તે પહેલા કરતાં વધુ સમજદાર સાથે કઠોર બની ગઈ. હવે તે કોઈને આંગળી પર સ્પર્શ કરવાની તક આપતી નહોતી, કારણ કે હવે તે પુરુષોને નફરત કરવા લાગી હતી. આ પાછલા વર્ષોમાં તે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખી ગઈ હતી. એટલા માટે તે કોઈ પુરુષ તરફ જોતી પણ નહોતી. ઘરે આવતાની સાથે જ તે પોતાને રૂમમાં બંધ કરી દેતી. જો કે વિકાસ અને મીરા તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવતા હતા, એના માટે આટલું ઘણું હતું. પણ પછી મીરાએ તેના લગ્નનો મુદ્દો ઉઠાવ્યો. આનાથી નેના ખૂબ ગુસ્સે થઈ ગઈ, કારણ કે તે લગ્ન કરવા માંગતી નહોતી. કારણ કે તેની નજીક એક પુરુષને જોવાનો વિચાર જ તેને ડરાવી ગયો અને તે જૂના ડરામણા દ્રશ્યો તેની આંખો સામે ફરી ચમકવા લાગ્યા. છતાં પણ મીરા અને વિકાસે મળીને તેના લગ્ન રાહુલ સાથે બળજબરીથી કરાવ્યા. ક્લિનિકમાં નેનાએ ડૉક્ટર અનિતા સમક્ષ પોતાનું હૃદય ખોલ્યું. તે ક્ષણે તે તેની સ્કૂલની એ જ માસૂમ છોકરી જેવી દેખાતી હતી, જેની માસૂમિયત કચડી નાખવામાં આવી હતી. ડૉક્ટર અનિતાએ ઊંડો શ્વાસ લીધો. પ્રેમથી કહ્યું, હું વચન આપું છું કે તમારા શબ્દોએ ફક્ત મારી સાથે જ રહેશે. હું તમારી ડૉક્ટર છું, તેથી હું ક્યારેય તમારો વિશ્વાસ તોડીશ નહીં. પછી નેના ભૂલી ગઈ કે તે ક્લિનિકમાં બેઠી છે. સાંજના 4 વાગ્યા હતા. થોડા સમય પછી ડૉક્ટર અનિતાએ રાહુલને ફોન કરીને કહ્યું, નેનાના બાળપણના દુખાવાએ તેના મન પર ઊંડી અસર કરી છે. તેથી તે તેના ભૂતકાળને ભૂલી શકતી નથી, પરંતુ ધીમે ધીમે સતત સારવારથી તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. પછી તે એક સામાન્ય છોકરીની જેમ પોતાનું જીવન જીવશે. હવે તમારી પત્નીને લઈ જાઓ. તે ખૂબ જ હિંમતવાન અને મજબૂત છોકરી છે. તમે ભાગ્યશાળી છો, તમને આવી પત્ની મળી. આ પર રાહુલે કહ્યું, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. જો જરૂર પડે તો હું તેને ફરીથી લાવીશ. આ પર ડૉક્ટર અનિતાએ આગામી મુલાકાતનો સમય અને તારીખ જણાવી. પછી નેના અંદરથી ખૂબ જ ઉદાસ થઈ ગઈ. કદાચ તેના માટે તેની માને યાદ કરવી સરળ નહોતી. તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. રાહુલે તેની આંખ જોઈ, પછી કદાચ તે રડી રહી હતી. રાહુલનું હૃદય પણ તેની હાલત જોઈને ઉદાસ થઈ ગયું, પણ વિષય બદલવા માટે તેને કહ્યું, શું તમે આઈસ્ક્રીમ ખાશો? આપણને એના આશ્ચર્યથી રાહુલ તરફ જોયું, પછી નામાં માથું હલાવ્યું. હવે તે ખોવાયેલી દેખાતી હતી. પછી રાહુલે ચિંતાથી પૂછ્યું, શું થયું? બધું બરાબર થયું? સાચું ને? આપણને એના જિદ્દી સ્વરમાં કહ્યું, મારે ઘરે જવું છે. જો તમે મને ન લઈ જતા હો તો બરાબર નહીં, તો હું રસ્તા દ્વારા જઈશ. પછી રાહુલે ઊંડો શ્વાસ લીધો, કારણ કે તે નેનાની જીદ સામે લાચાર બની ગયો. પછી વિચારીને તેણે ગાડી ચાલુ કરી ઘર તરફ આગળ વધ્યો. બીજા દિવસે રાહુલ કામ પર ગયો, પણ ઓફિસથી વહેલો ઘરે પાછો ફર્યો. તેણે જોયું કે નેના લોન્જમાં રિયા સાથે બેઠી હતી, કંઈક વાત પર હસતી હતી. સામાન્ય રીતે નેના ખૂબ જ ભાગ્યે જ હસતી. તે હંમેશા શાંત રહેતી, પરંતુ આજે તેનું સ્મિત ચાંદની જેવું ચમકતું હતું, એકદમ નિર્દોષ, સુંદર. આ જોઈને રાહુલનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. પછી તે નેના સાથે ખૂબ મજા કરવા માંગતો હતો, પણ અત્યારે તે શક્ય નહોતું. તેથી તે રૂમમાં ગયો, ઝડપથી સ્નાન કર્યું, કપડાં બદલ્યા, પણ નેના હજુ સુધી તેને મળવા ન આવી. તે દિવસે રાહુલને માથાનો દુખાવો હતો, તેથી તેણે નોકર પાસેથી ચા મંગાવી. પછી તે સૂઈ ગયો. પછી દરવાજો ખુલ્યો તો તે નોકર નહીં પણ નેના ચા લઈને આવી હતી, કારણ કે તેની માં સુમને તેને મોકલીને કહ્યું હતું કે નેના દીકરી, રાહુલને મળવા જા, તેની તબિયત સારી નથી, તેને આ ચા પણ પીયા. પછી નેનાએ પલંગ પર ચા રાખી અને ધીમેથી કહ્યું, ચા પી લો. આટલું કહીને તે પાછળ ફરી. એટલામાં રાહુલે તેનો હાથ પકડીને કહ્યું,
તું ક્યાં જઈ રહી છે? કૃપા કરીને મારા માથા પર માલિશ કર, ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આ સાંભળીને નેનાએ ગુસ્સાથી તેની સામે જોયું, પણ રાહુલની રાચાડી જોઈને તે તેના માથા પાસે બેઠી ધીમે ધીમે તેના માથા પર માલિશ કરવા લાગી. પછી તેના કોમળ હાથનો સ્પર્શ રાહુલને શાંત કરી રહ્યો હતો. માથાનો દુખાવો મટવાનો નહોતો, ઉલટું તે લાગણીઓમાં ડૂબી ગયો અને નેનાનો હાથ પકડી લીધો. પછી નેના તેના કૃત્યથી આશ્ચર્યચકિત થઈ ગઈ. પણ પછી રાહુલની આંખોમાં તેને મેળવવાની ઈચ્છા ચમકી. રાહુલે કહ્યું, નેના, તું મને આટલો બધો કેમ હેરાન કરે છે? મને ક્યાં સુધી હેરાન કરીશ? આ સાંભળીને નેનાએ ગુસ્સામાં કહ્યું, મેં પહેલેથી જ કહ્યું હતું કે હું તમારી સાથે કોઈ સંબંધ નથી રાખતી. જો તમે મને છોડીને જવા માંગતા હોય તો મને છોડી દો. આ સાંભળીને રાહુલે તેની તરફ ઉદાસ નજરે જોયું. કહ્યું, હું તને પ્રેમ કરું છું નેના, અને હવે આ પ્રેમ મારા માટે જીવન બની ગયો છે. તારા વગર રહી શકતો નથી, અને તું મને છોડીને જવાની વાત કરે છે. ત્યારે તેના અવાજમાં દુખાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ નેના ચૂપ રહી. તે શું જવાબ આપી શકે? તેણે ફક્ત પોતાનો ચહેરો ફેરવી લીધો. તે દિવસે કેટલાક સંબંધીઓ તેને મળવા આવ્યા હતા, તેથી સુમન તેને તૈયાર થવા કહ્યું. પછી નેનાએ તેમનું કહેવું માન્યું, તૈયાર થઈ ગઈ. પણ પછી તેની સુંદરતા રાહુલનું દિલ ચોરી રહી હતી. પણ નેનાએ તેની બિલકુલ પરવા નહોતી. જોકે પછી રાહુલે તેનો ઉદાસ ચહેરો જોયો, શાંતિથી ચા પીવા લાગ્યો. પછી તેણે કહ્યું, ઠીક છે, આપણે કાલે સાંજે ડૉક્ટર પાસે જઈશું. તેમનો ફોન આવ્યો હતો. પણ નેનાએ અભદ્ર રીતે કહ્યું, હું નહીં જાઉં, મને સારવારની જરૂર નથી, હું બિલકુલ ઠીક છું. પછી તે પોતાની સ્થિતિથી અજાણ હતી. પછી તે શાંતિથી બેઠી અને તેના નખમાંથી નેલ પોલિશ કાઢવા લાગી. પછી રાહુલે ઊંડી આંખોથી તેની તરફ જોયું અને કહ્યું, તને નહીં પણ મને તારી જરૂર છે. મને ખબર નથી કે તને મારા પ્રેમનો ક્યારે અહેસાસ થશે. રાહુલના શબ્દોમાં એટલો બધો પ્રેમ હશે કે નેનાનું હૃદય જોરથી ધબકતું હતું. તે લાંબા સમય સુધી તેની આંખોમાં જોઈ શકી નહીં. જોકે તેને ડૉક્ટર અનિતા પાસે જમવાનું ગમવા લાગ્યું હતું. છતાં પણ તે અનિચ્છાએ ના પાડતી, જેથી રાહુલ વિચારે કે તે સામાન્ય જ છે. પણ હવે એવું લાગતું હતું કે તેના મનમાં ગાંઠો ધીમે ધીમે ખુલી રહી છે. તે દિવસે તે અને રાહુલ ડૉક્ટર પાસે ગયા. પછી બંને ક્લિનિકના સેશન રૂમમાં એકલા બેઠા હતા. બાય ધ વે, ડૉક્ટર અનિતા પહેલેથી જ નેનાના ભૂતકાળ વિશે બધું જાણતી હતી. છતાં તે આવતાની સાથે જ ડૉક્ટરે રાહુલને બહાર જવાનું કહ્યું. તેથી રાહુલ શાંતિથી બહાર નીકળી ગયો. પછી ડૉક્ટર અનિતાએ કહ્યું, નેના, બાળપણની કરવી યાદોથી છુટકારો મેળવવો મુશ્કેલ છે, પણ અશક્ય નથી. તેથી હું વચન આપું છું કે એક દિવસ તું તારા ભયાનક ભૂતકાળને ભૂલી જઈશ અને એક નવા જીવનમાં પગ મૂકીશ, જ્યાં ફક્ત ખુશી જ તારી રાહ જોઈ રહી છે. પણ નેનાએ ઉદાસીથી કહ્યું, કઈ ખુશી ડૉક્ટર? હું પુરુષોને નફરત કરું છું. મારા પતિને પણ મારાથી ખરાબ લાગે છે. જ્યારે તે મારી નજીક આવે છે, પ્રેમ વિશે વાત કરે છે, ત્યારે મને ખરાબ લાગે છે. હું તે રાક્ષસોના ચહેરા જોઉં છું જેમણે મારી નિર્દોષતા છીનવી લીધી. પછી મારું હૃદય ડરી જાય છે અને હું તેનો હાથ હટાવી દઉં છું. સત્ય એ છે કે ડૉક્ટર, હું હજુ પણ રાહુલના પ્રેમમાં માનતી નથી. શું તે ખરેખર મને પ્રેમ કરે છે કે પછી તે માત્ર એક ઢોંગ છે? પછી નેનાએ ઉદાસીથી આ કહ્યું. પછી ડૉક્ટર અનિતાએ પ્રેમથી જવાબ આપ્યો, એક દિવસ તું તેના પર વિશ્વાસ કરશે. સારું, રાહુલ એક સારો વ્યક્તિ છે, હું આ વાત ચોક્કસ કહી શકું છું. પણ જ્યાં સુધી તમારું હૃદય અને મન આ વાતને સંપૂર્ણપણે સ્વીકારશે નહીં, ત્યાં સુધી તમે તેને તમારા જીવનમાં સ્વીકારી શકશો નહીં. આ યાદ રાખો. તો પહેલાં તમે તમારા હૃદયને મનાવી લો અને તમારા મનમાંથી તે કડવી યાદોને ભૂલી જવાનો પ્રયાસ કરો. તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. પછી ડૉક્ટર અનિતાની વાત સાંભળીને નીના થોડું હસીને ચૂપ થઈ ગઈ. પછી ખબર નહીં કેમ આજે તેનું હૃદય ખૂબ જ હળવું, શાંત થઈ ગયું. પછી ક્લિનિકમાંથી બહાર આવતાની સાથે જ રાહુલે નેનાના ચહેરા પર રાહત જોઈ, કારણ કે પછી તેનું ભારે હૃદય થોડું હળવું લાગ્યું. રાહુલે કહ્યું, 1 મિનિટ રાહ જો,
હું ગાડી બીજી બાજુ પાર્ક કરેલી છે, હું હમણાં લાવું, નહીતર તારે પણ મારી સાથે રસ્તો ક્રોસ કરવો પડશે. આ સાંભળીને નેનાએ માથું હલાવ્યું અને તેની રાહ જોવા લાગી. પછી તેની નજર રસ્તાની બાજુમાં ઊભેલી એક છોકરી પર પડી. તે કુર્તા સલવાર પહેરેલી હતી. તેના ખંભા પર બેગ લટકાવેલી હતી. કદાચ કારની રાહ જોઈ રહી હતી. ત્યારે અચાનક બે છોકરાઓ તેની પાસે આવીને ઊભા રહી ગયા અને તેને ઘેરી લીધી અને સીટી વગાડવા લાગ્યા. પછી તે છોકરી ગભરાઈને આમ તેમ જોઈ રહી હતી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ જોઈને નેનાએ પણ મુઠ્ઠીઓ ભીડી લીધી. વિચારવા લાગી, આ કેટલા ગંદા અને ખરાબ લોકો છે. તો એક નાની માસૂમ છોકરીને હેરાન કરી રહ્યા હતા. પછી રાહુલ રસ્તો ક્રોસ કરીને કાર તરફ જઈ રહ્યો હતો. પછી તે છોકરી પાસેથી પસાર થતી વખતે તેણે બધું જોયું. પછી છોકરી દોડીને તેની પાસે આવી અને રડતા રડતા કહ્યું, ભાઈ, તે છોકરાઓ મને હેરાન કરે છે. પછી રાહુલ તરત જ કારમાંથી નીચે ઉતર્યો અને તે છોકરાઓ પાસે ગયો અને તેમને પકડી લીધા. તેઓ પાતળા હતા. તેમના દાંત ગુટકા અને સિગારેટની ગંધથી આવતા હતા. પછી રાહુલે તે બધાના જડબા પર જોરથી મારવાનું શરૂ કર્યું. પછી તેઓ દોડવા લાગ્યા, પરંતુ રાહુલ ગુસ્સામાં તેમની પાછળ દોડ્યો અને તેમને ખૂબ માર માર્યો, જેના કારણે બધા ત્યાં જ પડી ગયા. પછી આસપાસના કેટલાક લોકો ભેગા થયા. મામલો સમજીને છોકરીને બચાવવામાં મદદ કરી. પછી રાહુલે સામેથી આવતી એક ઓટો રોકી અને તે છોકરીને તેમાં બેસાડીને તેના ઘરે મોકલી. પછી નેના દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી, કારણ કે તે પણ રાહુલની રાહ જોઈ રહી હતી. પરંતુ આજે તેણે રાહુલનો એક નવો પાસો જોયો હતો, કારણ કે તે છોકરી એકલી અને લાચાર હતી. રાહુલે તેને બચાવી લીધી. તેથી પહેલીવાર કોઈ પુરુષ નેનાના હૃદયને સ્પર્શી ગયો, જેને તે હંમેશા તેના જીવનમાં આવા વ્યક્તિની યાદ અપાવતી હતી. આજે તેને લાગ્યું કે રાહુલે તે છોકરીને બચાવી નથી, પણ તે રાક્ષસોથી બચાવી છે. કારણ કે તે પણ કેટલીક વાર આવા સહારાની આશા રાખતી, પણ ત્યારે કોઈ આગળ આવ્યું નહીં. પણ આજે રાહુલે તેના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. થોડી વાર પછી તે કાર લઈને નેનાની સામે આવ્યો, પણ તેની આંખો હજુ પણ લાલ હતી, જાણે તે છોકરાઓને મારી નાખવા માંગતો હોય. તેના માટે તે તેની બહેન રિયા હતી, જેને તે પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતો હતો. તેથી તે સારી રીતે જાણતો હતો કે આ દોડમાં એકલી અને લાચાર છોકરીઓ સુરક્ષિત નથી. નેનાની આંખો ભીની હતી. તે વિચિત્ર નજરે તેની તરફ જોઈ રહી હતી. આ જોઈને રાહુલ ગભરાઈ ગયો. પૂછ્યું, શું થયું? અને સારું તો લાગે છે? આ સાંભળીને નેનાએ રડતા રડતા માથું હલાવ્યું. કદાચ તે કંઈક કહેવા માંગતી હતી, પણ હિંમત એકઠી ન કરી શકી. ચૂપચાપ તેના હાથ તરફ જોતી રહી. રાહુલ પણ તેની હાલત સમજી શક્યો નહીં. તેને સાંત્વના આપતા તેને કહ્યું કે આપણે આગલી વખતે ફરી ડૉક્ટર પાસે આવીશું. પછી કદાચ તમારે વારંવાર આવવાની જરૂર નહીં પડે. સાંભળીને નેનાએ આઘાતમાં તેની તરફ જોયું. પછી આંસુ લૂંટતા તેને કહ્યું, હું બીમાર નથી, તેથી મારી બીમારીનો લાડ ડૉક્ટર નથી, પણ સલામત જગ્યા છે. આ પર રાહુલ હસ્યું અને કહ્યું, જાન, મારા હાથ તારા માટે એક મજબૂત આશ્રય જ છે અને મારું હોવું તારા માટે એક ગાઢ છાયો છે. બસ એકવાર તેમાં સ્થિર થવાનો પ્રયાસ તો કર. આ સાંભળીને નેના ચૂપ થઈ ગઈ. પછી રાહુલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પહેલાં તે આવી વાતો પર ગુસ્સે થતી, પણ તેને કેવી રીતે ખબર પડી કે નેના આજે તેને તેના હૃદયમાં સ્થાન આપી રહી છે. અને તેને થોડી હિંમત નેનાના હૃદયના ધબકારાએ ઉડાવી દીધા. ઘણા સમય પછી તે સાંજે ઘરે પરત ફર્યા. પછી નેના તેની બહેન મીરાના ઘરે તેને મળવા ગઈ. જતાની સાથે જ મીરાએ ટોણો માર્યો, કહ્યું કે તું તો મને ભૂલી ગઈ. નેના, તું તો અમીર ઘરની વહુ બની ગઈ છો, તો તું પછી અમારા જેવા ગરીબ લોકોની ક્યાં પૂછશે? આ પર નેનાએ ધીમેથી કહ્યું, એવું નથી દીદી, અને કોણ જાણે આ દુનિયા મને છોડી દેશે કે હું તારી પાસે આવીશ. આ પર મીરાએ કહ્યું, તું આવી વાતો કેમ કહે છે? પછી મીરાએ સમજાવ્યું અને કહ્યું કે નેના, તું રાહુલના દિલમાં જગ્યા કેમ બનાવતી નથી?
તમારા લગ્નને 4 મહિના થઈ ગયા છે. તેથી જ મને નવાઈ લાગે છે કે તું રાહુલ સાથે હજુ આ સંબંધને આગળ વધારી શકી નથી. જો અત્યાર સુધી બધું બરાબર હોત તો તે અત્યાર સુધીમાં કોઈ સારા સમાચાર તો આપ્યા જ હોત. પછી મીરાના શબ્દોએ નેનાને આઘાત આપ્યો, કારણ કે થોડા દિવસ પહેલાં જ રિયાની કાકી સુમનને કહી રહી હતી કે સુમન, તમારા દીકરાના લગ્નને 4 મહિના થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ સારા સમાચાર નથી. તમારી વહુ ગર્ભવતી નથી. આ સાંભળીને સુમન થોડી શરમાઈ ગઈ. પછી તેણે કહ્યું, અરે ઉતાવળ શું છે, 4 મહિના તો થયા છે. જ્યારે બાળક આવશે ત્યારે તેનું આરામથી ધ્યાન રાખવામાં આવશે. મને યાદ છે કે મારા લગ્નને 9 મહિના થઈ ગયા હતા જ્યારે રાહુલનો જન્મ થયો હતો. ત્યારે હું ફક્ત 18 વર્ષની હતી. મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ નેના સમજદાર છે. જ્યારે તે મા બનશે ત્યારે તે ખૂબ જ આરામથી તેના બાળકની સંભાળ રાખી શકશે. ત્યારે સુમનની વિચારસરણી ખૂબ આગળ હતી, પણ નેનાનું હૃદય ખાલી હતું. તે કંઈ કહી શકી નહીં. મીરાના શબ્દો, જો કે મીરા ગુપ્ત રીતે બધું સમજાવી રહી હતી. જલ્દી બાળક જન્માવ. જો આવું થાય તો પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. જો તને બાળક થશે તો રાહુલ ક્યારેય તને છોડી જવાનું વિચારશે નહીં, બલકે તે તને વધુ પ્રેમ કરશે. આ સાંભળીને નેનાએ મીરા તરફ નજર નાખી અને કહ્યું, તે મારી સારવાર કરાવી રહ્યો છે દીદી, અને હમણાં અમે બાળકનું વિચારી પણ નથી શકતા. આ સાંભળીને મીરા આશ્ચર્યચકિત થઈ ગઈ. પૂછ્યું કે કઈ પ્રકારની સારવાર? પછી નેનાએ ઉદાસ થઈને કહ્યું કે કોઈ મારી સમસ્યા સમજી શકતું નથી, પણ મને આશ્ચર્ય થાય છે કે રાહુલ મારી સમસ્યા વિશે જાણે છે, જે બીજા કોઈને ખબર નથી. કદાચ એટલે જ હું આજે તારી સામે આટલી શાંતિથી બેઠી છું. પછી તે ખાલી આંખોથી પોતાના હાથ તરફ જોઈ રહી હતી. પછી મીરાએ બંને હાથ માથું પકડી રાખ્યું, કારણ કે તે કંઈ સમજી શકતી નહોતી. પછી શાંતિથી તે ત્યાંથી ચાલી ગઈ અને નેના એ જ રૂમમાં સૂઈ ગઈ, કારણ કે તે થાકી ગઈ હતી. જ્યારે તે સૂઈ શકતી નહોતી ત્યારે તે ડૉક્ટર અનિતા દ્વારા આપવામાં આવેલી દવા લેતી હતી, પરંતુ દરરોજ નહીં, ક્યારેક. કદાચ તે બાળપણથી જ ઉદાસીની શિકાર હતી, કારણ કે તે હંમેશા પુરુષોને ડણામણા દેખાવે જ જોતી. માસ્ટરજી, રમેશ, વિકી, વિકાસ. પરંતુ રાહુલનો નરમ સ્વભાવ અને તેનો પ્રેમ અને તેનું રક્ષણ નેનાના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવી ચૂક્યું હતું. તેથી જ હવે તે ઘણીવાર રાહુલ વિશે વિચારવા લાગી. બીજા દિવસે સવાર પડતા જ નેના તેના ઘરે આવી, કારણ કે હવે તે રાહુલને યાદ કરી રહી હતી. બીજી બાજુ રાહુલ પણ ધીરજથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે નેના તેના હૃદયમાં રહેલા પ્રેમને ઓળખશે અને કોઈ પણ બળજબરી વગર તેની તરફ આગળ વધશે, કારણ કે તે ઈચ્છતો હતો કે તેમનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર બંધાય. પણ તે દિવસે રાહુલ નેના ઘરે આવે તે પહેલા ઓફિસ જવા નીકળી ગયો. તે દિવસે જ્યારે સાંજ પડી ગઈ, રાહુલનો આવવાનો સમય થયો, ત્યારે નેનાની નજર દિવાલ પરની ઘડિયાળ પર ટકેલી હતી. પણ તે દિવસે ખૂબ મોડું થઈ ગયું, પણ રાહુલ ઘરે પાછો ફર્યો નહીં, જેના કારણે નેનાનું હૃદય ઝડપી થઈ રહ્યું હતું. તેથી તેણે ચિંતામાં તેની સાસુ સુમનને કહ્યું, મમ્મી, રાહુલ હજુ સુધી આવ્યા નથી. પછી સુમન પણ ચિંતિત થઈ ગઈ. પછી તે બારીમાંથી બહાર જોવા લાગી, કારણ કે રાહુલ દરરોજ સાંજે 7 વાગ્યા સુધીમાં ઓફિસથી ઘરે આવતો, પરંતુ આજે રાત્રે 10 વાગ્યા હતા. બધા ડિનર ટેબલ પર તેની રાહ જોઈ રહ્યા હતા, પણ રાહુલ હજુ આવ્યો નહોતો. તે રાહુલ રાત્રે 10:30 વાગ્યે ઘરે આવ્યો, પણ પછી તેના કપાળ પર પાટો હતો અને તેના શરીર પર લોહીના ડાઘ હતા. પછી સુમને તેને દરવાજા પર જોયો અને જોરથી ચીસો પાડી. પછી રિયા પણ રડવા લાગી. નેના પણ આશ્ચર્યથી તેને જોઈ રહી હતી, પણ તેનું હૃદય પણ ધબકતું હતું, પણ તે કંઈ બોલી શકતી નહોતી. એવું લાગતું હતું કે તે હવે રડવા લાગશે, પણ પછી રાહુલે નેનાનો રડતો ચહેરો જોયો અને તે સમજી ગયો કે નેના કદાચ તેના વિશે ચિંતિત છે. તેથી પોતાનું દુઃખ છુપાવતા રાહુલ હસ્યો અને કહ્યું, મમ્મી, તમે બાળકની જેમ કેમ પ્રતિક્રિયા આપી રહ્યા છો? કંઈ થયું નથી, ફક્ત એક નાનો અકસ્માત. પાછળની કાર થોડી ઝડપથી આગળ વધી રહી હતી, તેથી તે મારી કારને ટક્કર મારી
આ બનતું રહે છે. પછી તેણે રિયા તરફ જોયું અને કહ્યું, તું માને શાંત કરવાને બદલે રડી રહી છો. તમે બને તો બધી હદ વટાવી રહ્યા છો. મારી પત્નીને જ જોવો, તે ખૂબ જ હિંમતવાન છે. તે વધુ પડતી અભિનય કેવી રીતે કરવો તે જાણતી નથી. તમે બંને તો કોઈક ફિલ્મમાં હોવા જોઈએ. પછી રાહુલે નેનાને મૈત્રીપૂર્ણ રીતે કહ્યું, યાર જા, મારા માટે પાણી કે જ્યુસ લાવ. આ સાંભળીને નેના તરત જ રસોડામાં ગઈ અને ઝડપથી જ્યુસ બનાવીને લાવી. પછી રાહુલે તેને જોઈ. તેના ચહેરા પર ચિંતા હતી, પણ તે છુપાવી રહી હતી. જોકે તેની નજર રાહુલ તરફ હતી. તેના હાથ ધ્રુજતા હતા. કદાચ પછી તે પૂછવા માંગતી હતી કે આ બધું કેવી રીતે થયું, પણ હિંમત એકઠી કરી શકી નહીં. પછી રાહુલને હસતા અને હસતા જોઈને સુમન અને રિયા પણ હસવા લાગ્યા. આમ તો રાહુલ ખૂબ જ હિંમતવાન અને ધીરજવાન વ્યક્તિ હતો. તેને ખબર હતી કે જો તે ઘરની સ્ત્રીઓ સામે પોતાનું દુઃખ વ્યક્ત કરશે તો તે નબળો પડી જશે, અને સુમન અને રિયાને નબળા જોઈને તો તે ક્યારેય ખુશ નહીં થઈ શકે. તેથી તેણે પોતાનું દુઃખ છુપાવ્યું, બધા સાથે હસવાનું શરૂ કર્યું. થોડા સમય પછી સુમને કહ્યું, દીકરા, કાલે સવારે ઓફિસ ન જા, ઘરે આરામ કર. તારે હવે થોડો આરામ કરવાની જરૂર છે. આ પર રાહુલે હા પાડી તેના રૂમમાં ગયો. પછી સુમને નેનાને કહ્યું, દીકરી જા અને જો તેને કંઈ જોઈએ છે કે નહીં, અને હા, તેને હળદરવાળું દૂધ ચોક્કસ આપજે, જેથી તેનો દુખાવો ઓછો થાય. મને ખબર છે કે તેને દુખાવો તો થતો જ હશે, પણ આપણે તેની ચિંતા ન કરીએ તેથી જ તે હસવાનો ઢોંગ કરી રહ્યો હતો. મારો દીકરો બિલકુલ તેના પિતા પર જ ગયો છે. તો નેનાએ તેને સાંત્વના આપી અને કહ્યું, હા મમ્મી, તમે ચિંતા ન કરો, હું તેનું ધ્યાન રાખીશ. પછી સુમન હસીને નેનાનો હાથ પકડીને બોલી, હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી સમજદાર વહુ મળી. જોકે હું જાણું છું કે તું મને હિંમત છે, પણ હું એક માં છું દીકરા. જ્યારે તું માં બનશે ને ત્યારે તું સમજી શકશે. આટલું કહીને સુમન નેનાના કપાળ પર ચુંબન કર્યું. પછી તેણે કહ્યું, હવે જા. પછી નેના દિલથી હસી હતી. પછી ધબકતા હૃદય સાથે તે હળદરવાળું દૂધ લઈને રૂમમાં ગઈ, જ્યાં રાહુલ કપડાં બદલ્યા વિના ઓશિકા પર માથું રાખીને સૂતો હતો. રૂમમાં જતાની સાથે જ નેનાએ નરમ સ્વરમાં કહ્યું, આ હળદરવાળું દૂધ પી લો. રાહુલ આ સાંભળીને હસ્યો અને કહ્યું, આ હળદરવાળું દૂધ મારું દર્દ દૂર નહીં કરે. નેનાએ આઘાતમાં તેની તરફ જોયું, પછી તેના શબ્દોનો અર્થ સમજીને તેની આંખો ભારે થઈ ગઈ. પછી તેણે વિષય બદલીને પૂછ્યું, તમને બહુ દુઃખ નથી થતું ને? પછી રાહુલે તેના હૃદય તરફ ઈશારો કરીને કહ્યું, ખૂબ દુઃખ થઈ રહ્યું છે નેના. આ સાંભળીને નેના ચૂપ થઈ ગઈ. પછી રાહુલે તોફાની રીતે તેના બંને હાથ પકડી લીધા. પછી તેણે વિચાર્યું કે નેના ગુસ્સે થશે, પણ તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પછી નેનાના હોઠ પર સ્મિત હતું. આ જોઈને રાહુલે આંખો ચોરીને કહ્યું, હું સપનું તો નથી જોતો ને? તું નેના છે ને? શું કોઈ બીજી છોકરી મારી પત્ની બનીને આવી ગઈ નથી ને? નેના આ સાંભળીને હસી અને કહ્યું, હવે હું તમને ખરેખર દિલથી પસંદ કરું છું. રાહુલ આ સાંભળીને જોરથી હસ્યો અને કહ્યું, તો આજે તમે પોતાને મારી પત્ની તરીકે સ્વીકારી લીધી? નેનાએ હસીને કહ્યું, ના, આજથી નહીં. જ્યારે તમે મને તમારા હાથમાં સુરક્ષિત અનુભવ કરાવ્યો, અને જ્યારે તે છોકરાએ તે છોકરીને હેરાન કરતા હતા ત્યારે તમે મને બતાવ્યું કે કોઈ મારું પણ રક્ષણ કરી શકે છે. રાહુલે આશ્ચર્યથી પૂછ્યું, મેં એવું કંઈ કર્યું નથી. નેના, તું શું કહી રહી છો? પછી નેનાએ તેની સુંદર આંખો ઊંચી કરી કહ્યું, રસ્તા પર ઊભી રહેલી તે છોકરી, તે ગુંડાઓ હેરાન કરી રહ્યા હતા. કંઈક યાદ આવ્યું, અને મેં તેમાં મારો ભૂતકાળ જોયો, અને ત્યાં તે છોકરી હું હતી, અને ત્યાં તમે તેને બચાવી. તમે પોતે જ વિચારો કે જો દરેક પુરુષ રસ્તા પર ચાલતી છોકરીને પોતાની મા, બહેન કે પુત્રી માનતો હોત તો કેટલું સારું થાત. તમે તે અજાણી છોકરીને રક્ષણ આપ્યું, મને અહેસાસ કરાવ્યો કે એક પુરુષ તેને આ રાક્ષસોથી બચાવી શકે છે. પછી હું ખૂબ ખુશ થઈ. આ સાંભળીને રાહુલે તેના બંને હાથ પકડ્યા. તેની તરફ પ્રેમથી જોતા તેને કહ્યું, જો તે મારા પર હોત તો હું કોઈ પણ છોકરીને હેરાન કરનારાઓનો પીછો કરી અને તેમને મારતો રહું, જ્યાં સુધી તેઓ મરી ન જાય. ગમે તે હોય, ભલે તે છોકરી તમે હો કે રિયા,
હું પણ એવું જ કરત. અને યાદ રાખ કે મારી સાથે તને ક્યારેય અસુરક્ષિત થવાનો તો ડર નહીં હોય. હું તને મારા હાથમાં એટલી સુરક્ષિત રાખીશ કે તું પોતાને ભાગ્યશાળી માનીશ. પછી રાહુલે મજાકમાં કહ્યું, નેના, હવે મારા પર દયા કર. ઘણા દિવસો થઈ ગયા છે અને આજે મારી હાલત પણ સારી નથી. આ વાત પર નેના હસીને બોલી કે જો તમારી હાલત સારી નથી તો તમારે તમારી હાલત પર દયા કરવી જોઈએ. પછી નેનાનું હાસ્ય અને સ્મિત રાહુલના હૃદયને સ્પર્શી રહ્યું હતું. તો તેણે તોફાની રીતે કહ્યું, ઠીક છે યાર, તું બસ મારા ખંભાને દબાવ, આટલી દયા કરી દે. ખૂબ દુઃખ થઈ રહ્યું છે, લાગે છે કે હું મરી જઈશ. આ સાંભળીને નેનાએ તરત જ રાહુલના મોં પર હાથ મૂક્યો અને પછી કહ્યું કે ભવિષ્યમાં આવી વાતો ના કરતા, નહીં તો હું ફરીથી ગુસ્સે થઈ જઈશ. આ વાત પર રાહુલે કહ્યું, તો પછી તું તારા પતિની થોડી સેવા કેમ નથી કરતી? આ વાત પર નેનાએ કહ્યું, ઠીક છે, દબાવું છું. આટલું કહીને તે ખંભાને દબાવવા લાગી. તેના કોમળ હાથનો સ્પર્શ રાહુલના અંદરના પ્રેમને જગાડી રહ્યો હતો. પછી તે ખચકાટ વિના નેના તરફ આગળ વધ્યો અને આ વખતે નેનાએ પણ ના ન પાડી. અને રાહુલ આ જ ઈચ્છતો હતો. અને 4 મહિના એક પુરુષ માટે ઘણા છે. જો રાહુલ ઈચ્છતો હતો તો ઉતાવળમાં નિર્ણય લઈને નેનાથી હંમેશા માટે અલગ થઈ શકતો હતો. પણ તેનો પ્રેમ જ એટલો નબળો નહોતો અને નેનાની માસુમિયત, તેના ભૂતકાળનું દુઃખ, જીવનની મુશ્કેલીઓએ તેને તોડી નાખી હતી. પણ રાહુલ જેવા જીવનસાથી તેની બધી મુશ્કેલીઓનો જવાબ આપ્યો અને આજે નેના તેના હાથમાં ખચકાટ વિના શાંતિ મેળવી રહી હતી. અને નેનાને પણ હંમેશા આવા સહારાની જરૂર હતી. એક એવો સહારો જે જીવનભર રહેશે. થોડા દિવસો પછી રાહુલ ડૉક્ટરના ક્લિનિકમાં ગયો. ત્યાં ક્લિનિકમાં ડૉક્ટર અનિતાએ રાહુલને જોયો અને મજાકમાં પૂછ્યું, અરે મિસ્ટર રાહુલ, શું તમે ફરીથી તમારી પત્નીને બતાવવા આવ્યા છો? બાય ધ વે, હવે તેની હાલત કેવી છે? આ પર રાહુલ હસ્યો અને કહ્યું, હવે ડૉક્ટરની કોઈ જરૂર નથી. બાય ધ વે, ખૂબ ખૂબ આભાર. તમે મારી પત્ની સાથે એવી રીતે વર્ત્યા કે આજે તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. આ પર ડૉક્ટર અનિતા હસવા લાગી. પછી સામેથી નેના આવતી દેખાઈ. તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે 8 મહિનાની ગર્ભવતી છે. હમણાં જ ડૉક્ટરના રૂમમાંથી બહાર આવી અને તેની સાસુ સુમનને શોધી રહી હતી. પછી તેની નજર રાહુલ પર પડી, જે થોડે દૂર ઊભો હતો અને ડૉક્ટર અનિતા સાથે વાત કરી રહ્યો હતો. નેનાએ થોડા ગુસ્સામાં કહ્યું, તમે ક્યાં હતા? મને ચિંતા થઈ રહી હતી. પછી રાહુલે પ્રેમથી તેના ગાલ પર થપથપાવીને હસતા કહ્યું, ડૉક્ટર સાહેબા તમારા વિશે પૂછી રહ્યા હતા. હું પણ તેને એ જ કહી રહ્યો હતો. પછી ડૉક્ટર અનિતા બદલાયેલી નેનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કારણ કે હવે તે પહેલાં જેવી ડરેલી છોકરી રહી નહોતી. હવે તે તેના પતિ રાહુલ સાથે ખુશ જીવન જીવી રહી હતી. તો કદાચ એક સ્ત્રી માટે એક પુરુષનું હોવું એ તેના રક્ષણ જેટલું જ મહત્વનું છે. અને નેનાએ આખી જિંદગી જે સહારો, આરામ શોધ્યો તે તેને રાહુલમાં મળ્યો. કારણ કે તે તેનો સાચો સાથી હતો, જે તેને ક્યારેય છોડશે નહીં. હવે તે રાહુલના ખંભા પર માથું રાખીને તેના આવનારા બાળક વિશે વાત કરી રહી હતી. અને રાહુલ તેની વાત સાંભળીને હસતો હતો. તો મિત્રો, નેનાએ આખરે પોતાનો ડર પાછળ છોડી દીધો અને રાહુલના પ્રેમમાં આરામ મેળવ્યો. શું આ પ્રેમ અને બાળકની આશા તેમના જીવનને વધુ સુંદર બનાવશે? આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. પરંતુ હવે નેના અને રાહુલની ખુશી નવેસરથી શરૂ થઈ છે. તો મિત્રો, જો તમને નેના અને રાહુલની આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય. ધન્યવાદ.